કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજથી નવા લેક્ચરમાં, આજથી નવી સિસ્ટમની અંદર. મિત્રો, આજે આપણે મિત્રો આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પૂરી કરી અને ન્યુરોવાસ્ક્યુલર સિસ્ટમ તરફ જઈશું, જે મેન સિસ્ટમ છે. આના પછી લાસ્ટ એક એન્ડોક્રાઇન એટલે આપણે પછી લાસ્ટમાં પૂરી થાય પછી મિત્રો આપણું જે નર્સિંગનો સૌથી મોટો સબ્જેક્ટ કહેવાય, નર્સિંગ ફિલ્ડનો, આપણો પ્રોફેશનલ ફિલ્ડનો મેડિકલ સર્જિકલ નર્સિંગ, કે જેની અંદર બીજા ઘણા બધા સબ્જેક્ટ કવર થઈ જાય છે. તમારું 50% ઉપરનું મોસ્ટલી સિલેબસનું કવર થઈ જાય છે. સાથે સાથે આપણે એમસીક્યુ પણ લાઈવમાં સોલ્વ કરીએ છીએ, તો એ પણ જોડે જોડે કરતા રહેજો. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના એમસીક્યુ જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે લાઈવમાં સોલ્વ કરાવીશું, જ્યાં 1-2 દિવસમાં. થોડું બિઝી શેડ્યુલ રહે છે મિત્રો, એટલે ટાઈમ ઓછો મળે છે, પણ છતાંય તમારા માટે ટાઈમ કાઢવાની કોશિશ કરીએ છીએ. તો નેક્સ્ટ મિત્રો આપણી આજની નવી સિસ્ટમ છે નર્વસ સિસ્ટમ, ન્યુરોવાસ્ક્યુલર સિસ્ટમ, કે જે ઘણા બધા લોકોને ટફ લાગતી હોય છે. તો બને એટલું આપણે એને મેક્ઝિમમ સરળ સમજવાની કોશિશ કરીશું. અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના આપણે 1-2 લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા છે. હજી 1-2 બીજા લેક્ચર લાઈવમાં રાખીશું, તો મોસ્ટલી બધું સિલેબસ અને જે એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ કવર થઈ જાય. એના સિવાયના તમે ડિટેલમાં મિત્રો લેક્ચર ભર્યા પછી હવે એમસીક્યુ જોડે જોડે સોલ્વ કરવાનું રાખજો. તો 1 બાય 1 કરતાં મિત્રો આખું સિલેબસ પૂરો થવાના આરે છે આપણા મેડિકલ સર્જિકલ નર્સિંગનો. તો તમે પણ જોડે જોડે વાંચજો મિત્રો. મારી ખાલી રેગ્યુલર 1 કલાક ખાલી તમારી 1 કલાકના લેક્ચરની અંદર કેટલું બધું સિલેબસ કવર થઈ ગયો જોતાની અંદર. અને તમારા માટે હું હંમેશા કહું છું 1 કલાક છે, મારા માટે 4 થી 5 કલાકનો ટાઈમ છે કે મિત્રો લેક્ચર લેવું અને અપલોડ કરવું, એને માટે પીપીટી બનાવી. તો આ એક નિસ્વાર્થ ભાવે તમારા માટે મિત્રો બીડું ઉપાડ્યું છે કે અબકી બાર 1903 પારમાં તમારું ને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે આપણે અથાક મહેનત કરી રહ્યા છીએ. તો તમે પણ સાથે સાથે મિત્રો મહેનત કરી અને તમારા મા બાપનું અને તમારું સપનું સાકાર કરજો. તો હવે મિત્રો આજની આપણી એક નવી સિસ્ટમ છે નર્વસ સિસ્ટમ. એના ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. નર્વસ સિસ્ટમ એટલે મિત્રો એની અંદર આખું બ્રેઇન અને સ્પાઇનલ કોડ આખું આવી જશે. અને બ્રેઇન અને સ્પાઇનલ કોડ સાથે સાથે બ્રેઇનના અલગ અલગ પાર્ટ છે, એના પ્રોપર ફંક્શન છે એ જોઈશું. અને સ્પાઇનલ કોડની જે આખી એનું ડેવલપમેન્ટ કઈ રીતે, એનાટોમી ફિઝિયોલોજી શું છે, તો આપણે ફર્સ્ટ એનાટોમી ફિઝિયોલોજી આખી નર્વસ સિસ્ટમની જોઈ લઈએ અને પછી એની અબનોર્માલિટી, ડિસીઝ કન્ડિશન જોઈશું. તો ફર્સ્ટ છે ધ નર્વસ સિસ્ટમ. મિત્રો અત્યારે નવો વાયરસ પણ માર્કેટમાં કોરોના પછી આવી ગયો છે 1 બાય 1. ખબર નહીં હવે પૃથ્વી ઉપર એટલું બધું પાપ ભરાઈ ગયું છે એવું લાગી રહ્યું છે કે અત્યારે કુદરત પણ બહુ આમ ભગવાનને ખોટું લાગી ગયું એવું લાગે છે. 1 બાય 1 વાયરસ આવે છે. તો નવો HMPV વાયરસ આવ્યો છે, એનું ધ્યાન રાખજો તમારું અને તમારા ફેમિલીનું, અને એમાં ઝપેટામાં ના આવો જેથી કરીને આપણું સ્ટડી ના બગડે, બરાબર. તો સાથે સાથે ઠંડીનો પણ માહોલ છે, શિયાળાવાળું વાતાવરણ છે, તો થઈ શકે છે ઇન્ફેક્શન, તો ધ્યાન રાખજો મિત્રો. નર્વસ સિસ્ટમની અંદર મિત્રો શું છે, ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ આપણે. એનાટોમી ફિઝિયોલોજી ડિટેલમાં જોઈશું, કારણ કે એને એક નાના પાર્ટ સમજવા બહુ જરૂરી છે, ત્યારે તમારે અંદર મગજમાં ઉતરશે. પછી આપણે આગળ સિસ્ટમ લીધી હતી ને એમ થાય કે સર અમે આ પહેલી વખત જોયું, આવા નામ બી પહેલી વખત સાંભળ્યા. તો મિત્રો કોવિડના અંદર ઘણા બધા જે ફ્રેશર સ્ટુડન્ટ છે એમણે એનાટોમી ફિઝિયોલોજી કે કંઈ ભણ્યા જ નથી, ડાયરેક્ટ માસ પ્રમોશન મળેલું છે. તો એના લીધે અમુકવાર આપણને નોર્મલ ખબર ના હોય તો પછી અબનોર્મલ તો દૂરની વાત છે, ને પછી એમસીક્યુ દૂર જે સોલ્વ કરીને જવાબ સાચો પડે તો બહુ દૂરની વાત છે. તો નર્વસ સિસ્ટમ જોઈએ ઇન્ટ્રોડક્શન એનું. ધ નર્વસ સિસ્ટમ ઇઝ ધ હાઈલી કોમ્પ્લેક્સ પાર્ટ ઓફ એન એનિમલ દેટ કોર્ડિનેટ ઇટ એક્શન એન્ડ સેન્સરી ઇન્ફોર્મેશન બાય ટ્રાન્સમિટિંગ સિગ્નલ ટુ એન્ડ ફોર્મ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ બોડી. મિત્રો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ બે કામ કરે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું આપણું બ્રેઇન અને સ્પાઇનલ કોડ છે કે જે સેન્ટ્રલ હેડ ટુ ટોય સુધી છે, અને પેરિફેરીની અંદર જે નર્વ્સ છે બધી સપ્લાય એ બધી બોડીના દરેક ઓર્ગન સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે છે. પેરિફરી નવ બધી ઇન્ફોર્મેશન લઈને સેન્ટ્રલ ટુ બ્રેઇન સુધી પહોંચાડે છે વાયા જે નવ સપ્લાય છે એના થ્રુ, અને એમાંથી ઇન્ટરપ્રિટેશન થઈ અને બોડીને શું રિસ્પોન્સ આપવો એ બ્રેઇન મારફતે પાછું સેન્ટર ટુ પેરિફરી પહોંચાડે. તો એક આ એનિમલ એટલે આપણે બધા હ્યુમન એનિમલ જ કહેવાય. એની અંદર શું છે, એક્શન પોટેન્શિયલ સેન્સરી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી બ્રેઇન સુધી પહોંચાડવાની, અને ત્યાંથી બ્રેઇનમાંથી ઇન્ટરપ્રિટેશન કરી અને એનો રિસ્પોન્સ છે લાસ્ટ પાર્ટ સુધી પહોંચાડો, એને આપણે કહીશું આપણી નર્વસ સિસ્ટમ. હવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એના બે પાર્ટ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને બીજી આપણી બોડીની છે પેરિફરી નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર મિત્રો બે એના બ્રેઇન પાર્ટ છે, એક બ્રેઇન અને સ્પાઇનલ કોડ. તો બ્રેઇનની અંદર આપણું આખું જે ખોપડી જે બ્રેઇન છે, અને સ્પાઇનલ કોડ એટલે આપણે સેન્ટ્રલની અંદર જે બ્રેઇન અને સ્પાઇનલ કોડ એકબીજા સાથે જોડાય, તો આ સેન્ટ્રલ સપ્લાય છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એને આપણે કહીશું. અને પેરિફરી નર્વસ સિસ્ટમની અંદર આ બધો નવ સપ્લાય છે, બધી નવ
શામાં આવશે? પેરિફરી નર્વસ સિસ્ટમની અંદર, બરાબર. તો બોડીની અંદર જે કંટ્રોલ મિકેનિઝમ છે બ્રેઇનનું, આપણે બોડીની અંદર જે કંઈ આપણે કામ કરીએ છીએ, જે કંઈ ફીલ કરીએ છીએ, એ બધું કોના દ્વારા થાય છે? આપણી નર્વસ સિસ્ટમ દ્વારા. સેન્ટ્રલ અને પેરિફરલ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પેરિફરીમાંથી કનેક્ટ કરી ઇન્ફોર્મેશન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થ્રુ બ્રેઇનમાં જશે. બ્રેઇનમાંથી ઇન્ટરપ્રિટેશન થઈ અને એનું પાછું બ્રેઇનમાંથી ઇન્ટરપ્રિટેશન, બ્રેઇન એનું રિસ્પોન્સ સ્પાઇનલ કોડ થ્રુ પછી વાયા પેરિફરી આ બધી નર્વ સપ્લાયને આપશે અને ઓર્ગન, જે તે ઓર્ગન સુધી એનો મેસેજ પહોંચશે, બરાબર. હવે પેરિફરી નર્વસ સિસ્ટમ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જે આપણા પાર્ટ છે બોડીની અંદર કંટ્રોલ મિકેનિઝમ કઈ રીતે છે એના વિશે જોઈશું. તો સૌથી આપણી મેઇન છે નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમની અંદર બે સિસ્ટમ છે, પેરિફરલ નર્વસ સિસ્ટમ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણે જોઈ લીધી કે એની અંદર શું આવશે? બ્રેઇન અને સ્પાઇનલ કોડ. અને પેરિફરલ નર્વસ સિસ્ટમની અંદર બધી નવ આવશે. હવે પેરિફરલ નર્વસ સિસ્ટમની અંદર ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એક અને એક સોમેટિક છે, બરાબર. તો પેરિફરીની અંદર આપણે જોઈએ, એની અંદર ઓટોનોમિક કંટ્રોલ સેલ્ફ રેગ્યુલેટ એક્શન ઓફ ઇન્ટરનલ ઓર્ગન એન્ડ ગ્લાન્ડ. અંદરના જે ઓર્ગન છે એનું ફોર એક્ઝામ્પલ બધી સિક્રેટરી ગ્લાન્ડ લઈ લો તમે. ગ્લાન્ડનું સિક્રેશન, હોર્મોનનું સિક્રેશન ક્યારે કરવું, ક્યારે ઘટ પડશે ત્યારે વધારવું, ક્યારે વધશે ત્યારે એને ઘટાડવું, આ બધું કોણ? ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કરે છે પેરિફરી નર્વસ સિસ્ટમની અંદર. અને બીજી છે સોમેટિક નર્વસ સિસ્ટમ, કંટ્રોલ વોલન્ટરી મૂવમેન્ટ ઓફ ધ સ્કેલેટલ મસલ્સ. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ વસ્તુ લેવી છે તો તમે એને હાથ લાંબો કરીને વસ્તુ લો છો, એ તમારા વોલન્ટરી કંટ્રોલની અંદર છે. વસ્તુ લઈને પછી પાછો તમે હાથ નોર્મલ દિશામાં લાવી, તો આ જે વોલન્ટરી સ્કેલેટલ મસલ્સનું જે મૂવમેન્ટ થાય છે, વોલન્ટરી મસલ્સ છે, તો એને આપણે કહીશું સોમેટિક, બરાબર. તો પેરિફરીની અંદર બે છે, એક ઓટોનોમિક અને સોમેટિક. ઓટોનોમિકની અંદર ઇનવોલન્ટરી મૂવમેન્ટ હશે જે બ્રેઇનના કંટ્રોલની અંદર હશે, અને સોમેટિક છે જે આપણા કંટ્રોલની અંદર હશે. સોમેટિકની અંદર શું આવશે મિત્રો? સ્કેલેટલ મસલ્સની મૂવમેન્ટ. હવે જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે, બરાબર, ઓટોનોમિક, એની અંદર બે આવશે પછી, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિકની અંદર અરાઉઝિંગ અને પેરાસિમ્પેથેટિકની અંદર કાલ્મિંગ, એ બે નામ આપ્યા છે. મતલબ કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું પોતાનું કામ હશે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું પોતાનું કામ હશે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મોસ્ટલી ઘણા બધા આપણા ઓર્ગન જોઈએ એની અંદર કોન્ટ્રાક્શનનું કામ કરે છે, બરાબર. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે રિલેક્સેશનનું કામ કરે છે. તો અમુક અલગ અલગ ઓર્ગન પ્રમાણે એનું પર્ટિક્યુલર ફંક્શન હશે. તો નર્વસ સિસ્ટમની અંદર બે ભાગ ડિવાઈડ કરેલા છે મિત્રો. એક સેન્ટ્રલ CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર શું આવશે? બ્રેઇન અને સ્પાઇનલ કોડ. અને બીજી છે પેરિફરલ નર્વસ સિસ્ટમ. પેરિફરલ નર્વસ સિસ્ટમની અંદર ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અને સોમેટિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર વોલન્ટરી કંટ્રોલ બ્રેઇનના અંડરમાં હશે, અને મતલબ ઇનવોલન્ટરી છે એ આપણા કંટ્રોલમાં નથી, જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે. અને સોમેટિક છે આપણા કંટ્રોલની અંદર છે, વોલન્ટરી કંટ્રોલમાં, કે આપણે એને સ્કેલેટલ મસલ્સની મૂવમેન્ટ આપણી ઈચ્છા પ્રમાણે એને કરી શકીએ છીએ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર પાછા બે છે, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, બરાબર. તો આને આપણે ડિટેલમાં 1 by 1 જોતા રહીશું. હવે નર્વસ સિસ્ટમ છે એના મિત્રો ફંક્શન શું છે? આપણા બોડીની અંદર જે મિલિયન્સ ઓફ ન્યુરોન્સ છે એ પણ આપણે ન્યુરોનનું સ્ટ્રક્ચર પણ ભણશું, એના ન્યુરોન્સના ટાઈપ પણ જોઈશું. જે મિલિયન્સ ઓફ ન્યુરોન્સ છે એની અંદર એ બધી એકબીજા સાથે મળીને શું બનાવશે? આખી નર્વસ સિસ્ટમ. તો નર્વસ સિસ્ટમના ફંક્શન શું છે? ફર્સ્ટ સેન્સરી ફંક્શન જોઈએ, પછી ઇન્ટરગ્રેટિવ ફંક્શન જોઈએ, અને પછી મોટર ફંક્શન જોઈએ. સેન્સરી ફંક્શનની અંદર શું છે મિત્રો? સેન્સરી ફંક્શનની અંદર સેન્સરી રિસેપ્ટર ગેધર ઇન્ફોર્મેશન. નાની નાની ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આપણા હાથની માંડી ગમે તે ઓર્ગન ઉપર જોઈ લો, એના સેન્સરી રિસેપ્ટર આવેલા છે કે જે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી અને પછી બ્રેન સુધી પહોંચાડશે. તો સેન્સરી ફંક્શનની અંદર જે સેન્સરી રિસેપ્ટર છે ઇન્ફોર્મેશન કનેક્ટ કરશે. ઇન્ફોર્મેશન ઇઝ કેરીડ બાય ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પેરિફરીમાં ફોર એક્ઝામ્પલ આપણી ફિંગર લઈ લો, આપણે કોઈ કોલ્ડ અને ટચ પાર્ટ, હીટ પાર્ટને ટચ કરીશું કે કોલ્ડ પાર્ટને, તો શું થશે? તરત આપણો હાથ છે એ પાછો પડશે. કેમ કે એ વસ્તુ જો લોંગ ટાઈમ ત્યાં રાખશું તો બોડીને ઇન્જુરી થવાની શક્યતા છે. તો જે પેરિફરીમાંથી જે નર્વ્સ બધી છે એ સપ્લાય લઈને ક્યાં જશે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્પાઇનલ કોડ દ્વારા થ્રુ ક્યાં જશે? બ્રેઇનની અંદર, બરાબર. તો સેન્સરી રિસેપ્ટર ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે અને ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને આપશે, બરાબર. એનું આપણું એક સેન્સરી ફંક્શન છે. બીજું છે ઇન્ટરગેટિવ ફંક્શન. સેન્સરી ઇન્ફોર્મેશન યુઝડ ટુ ક્રિએટ. હવે સેન્સરી ઇન્ફોર્મેશન આપણે લીધી બ્રેઇને, બરાબર, એને શું કરશે? ક્રિએટ એટલે એને એક ઇમેજિંગ ક્રિએટ કરશે. ફોર એક્ઝામ્પલ કોઈ તમારે આજુબાજુના ઘરની અંદર ક્યાંય સમોસા બનતા હોય કે ક્યાંય ગાજરનો હલવો અત્યારે સિઝન છે તો બનતી હોય, તો આપણે ઘરે બેઠા હોય તો જે સેન્સેશન આવે છે એ કોના થ્રુ આવે છે? બધું નર્વ સપ્લાય છે, ઓલ્ફેક્શન, ઓલ્ફેક્ટરી નર્વ છે, બધી કામ કરે છે નર્વ સપ્લાય, જેના થ્રુ આપણને ખબર પડે છે. તો સેન્સેશન છે, પછી તમારી મેમરી છે, થોટ્સ છે તમારા, પછી તમારા ડિસિઝન છે કે જે મગજની અંદર આમ ઇમેજિનેશન ક્રિએટ કરશે, બરાબર. એને કહીશું આપણે ઇન્ટરગ્રેટિવ ફંક્શન. અને થર્ડ છે આપણું
મોટર ફંક્શન ડિસિઝન આર એક્ટ અપોન. તમે જે પ્રમાણેની તમારી મૂવમેન્ટ હશે, જે પ્રમાણે તમારું ઇન્ફોર્મેશન હશે, એ પ્રમાણે તમારું બ્રેઇન છે ડિસિઝન લઈ અને પાછું જે આપણું ઇન્ટરપ્રિટેશન કરીને પાછું સપ્લાય નેક્સ્ટ જે પાર્ટ સુધી પહોંચાડવાનું હોય સુધી પહોંચાડશે. ઇમ્પલ્સિવ કેરીડ ટુ ધ ઇફેક્ટર્સ, મતલબ કે જે ઇમ્પલ્સિવ જનરેટ થયા છે એ એનું બ્રેન સુધી પહોંચી એનું ઇન્ટરપ્રિટેશન થઈ અને પાછો મોટર રિસ્પોન્સ થ્રુ એ નેક્સ્ટ જે પાર્ટ્સ હશે ત્યાં સુધી પહોંચાડી અને એ ફોર એક્ઝામ્પલ તમે હિટ પાર્ટને અડો છો, વિધિન સેકન્ડની અંદર તમારી ઇન્ફોર્મેશન બ્રેઇનમાં ગઈ, ઇન્ટરપ્રિટેશન થઈ, ઓન ધ સ્પોટ ડિસિઝન લઈને તમે હાથ છે પાછો લઈ લઈશો. બરાબર. તો મેઇન નર્વસ સિસ્ટમના ફંક્શન કયા છે મિત્રો? સેન્સરી ફંક્શન, ઇન્ટરગ્રેટિવ ફંક્શન અને મોટર ફંક્શન. હવે સેલ્સ ઓફ નર્વસ સિસ્ટમ અને જે ન્યુરોન્સ છે એના પાર્ટ શું છે, એના ફંક્શન સાથે સાથે શું છે, તો ધ્યાન રાખજો. આમાંથી એક MCQ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે અને પૂછાઈ શકે છે. સેલ્સ ઓફ ધ નર્વસ સિસ્ટમ, નર્વસ સિસ્ટમની અંદર જે ન્યુરોન્સ છે એની અંદર કેટલા ટાઈપના સેલ્સ આવેલા છે અને એ સેલ્સનું એ જે પાર્ટ છે, પાર્ટ ઓફ ન્યુરોન, એનું ફંક્શન શું છે. બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. સૌથી ઉપર જે મિત્રો છે આ તમને પૂંછડી આકારનું દેખાય છે એને કહીશું ડેન્ડ્રિએટ્સ. બરાબર. રિસીવ સિગ્નલ ફ્રોમ ધ અધર સેલ, એક સેલ્સમાંથી બીજા સેલ્સની અંદર ઇન્ફોર્મેશન કોણ લેશે? તો ડેન્ડ્રિએટ્સ. બરાબર, એને આપણે કહીશું ડેન્ડ્રિએટ્સ. પછી એના પછીનું જે સેન્ટ્રલની અંદર આ જે પાર્ટ છે યલો કલરનું તમને દેખાય છે એ શું છે? સેલ બોડી. ઓર્ગનાઇઝ એન્ડ કીપ ધ સેલ ફંક્શનલ, એ એક સેલનું મેઇન જંક્શન કહેવાય છે, બોડી છે. પછી સેન્ટ્રલ પાર્ટની અંદર એક બ્રાઉન કલરનું તમને દેખાય છે, જે બ્લુ બ્રાઉન કલરનું, એ શું છે? ન્યુક્લિયસ છે. કંટ્રોલ એન્ટ્રાયર ન્યુરોનને કંટ્રોલ કરવાનું કામ છે. પછી જે સાઈડની અંદર છે મિત્રો, આ જે સાઈડની અંદર છે એને આપણે કહીશું સેલ મેમ્બ્રેન, એ શું કરશે? સેલને પ્રોટેક્ટ કરશે. બરાબર. પછી જે ડેન્ડ્રિયા સેલ બોડી જે એક્ઝોન જોડે એટેચ થશે એને કહીશું એક્ઝોન ઇલોક. જનરેટ ઇમ્પલ્સન્સ ઇન ધ ન્યુરોન, એ શું કરશે? આ એક્ઝોન ઇલોક પાર્ટ છે ઇમ્પલ્સિસ જનરેટ કરશે. પછી જે સેન્ટ્રલ પાર્ટ ત્યાંથી સ્ટાર્ટ થાય છે એને આપણે કહીશું એક્ઝોન. ટ્રાન્સફર સિગ્નલ ટુ અધર સેલ એન્ડ ઓર્ગન. બરાબર. એક ન્યુરોન્સમાંથી બીજા ન્યુરોન્સની અંદર જે મેઇન પાર્ટ કહેવાય ન્યુરોન ટ્રાન્સફર કરવાનો, ડેન્ડ્રિયા ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને વાયા એક્ઝોન મારફતે ઇન્ફોર્મેશન પાસ થશે. આ ધ્યાન રાખજો. ટ્રાન્સફર સિગ્નલ થ્રુ વન સેલ ટુ અનધર, એ કોનું કામ છે? એક્ઝોનનું. અને વચ્ચે વચ્ચે જે ગેપ પડે છે મિત્રો, આ યલો કલર તમને અહીંયા દેખાય, અહીંયા દેખાય. બરાબર. આ શું છે? નોડ ઓફ રેનવિયર. એલો ડિફ્યુઝન ઓફ આયન્સ, આયનનું ઇન અને આઉટ, ડિફ્યુઝન જે કહીએ છીએ આપણે, સોડિયમ અંદર જાય, પોટેશિયમ બહાર આવે, પોટેશિયમ અંદર જાય, સોડિયમ અંદર જાય, આ બધું જે મૂવમેન્ટ છે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની, એ નોડ ઓફ રેનવિયરની અંદર વચ્ચે જે ગેપ પડે છે એ શું કરશે? આયનને એલો કરશે. પછી એક મિત્રો છે સ્વાન સેલ્સ, એની અંદર એક પર્ટિક્યુલર સેલ્સ છે જે અંદર અહીંયા તમે બ્લુ કલરની લાઇનિંગ દેખી શકો છો. અહીંયા તમે આની અંદર જો સેલની અંદર બ્લુ કલરની લાઇન છે, આની અંદર છે, આની અંદર છે. આ શું છે? સ્વાન સેલ છે. સ્વાન સેલ્સ છે પ્રોડ્યુસ ધ માયલિન સેથ. માયલિન સેથ એટલે એક પ્રોટેક્ટિવ લેયર છે કે જે બ્રેન અને સ્પાઇનલ કોડને કવર કરે છે, તો એ સ્વાન સેલની અંદર હશે. અને લાસ્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો બહારનું જે કવર છે, સ્વાન સેલનું ફંક્શન શું છે? જે માયલિન સેથ છે એને પ્રોડ્યુસ કરવાનું. અને માયલિન સેથનું ફંક્શન શું છે? ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ધ સિગ્નલ્સ, પ્રોટેક્ટ કરી અને જે સિગ્નલ ઇમ્પલ્સિસ જનરેટ થાય છે એને ફટાફટ બ્રેન સુધી પહોંચાડવાનું. પરંતુ આ કુદરતી, હું હંમેશા કહું છું મિત્રો, તમે ઘણા બધી વાર કમ્પ્લેન કરતા હોય કે ભગવાને આપણને શું આપ્યું, તો આ કરોડો રૂપિયાનું માનવ શરીરનું ખોળિયું આપ્યું એ જ ગોડ ગિફ્ટેડ છે. આ સ્વાન સેલ ને સેલ બોડી ને આ બધું તમે ક્યાં જનરેટ કરવા જાઓ? બરાબર. તો આ ભગવાને જે કુદરતી બક્ષિસ આપણને આપી છે માનવ રૂપે જે ખોળિયું, એની અંદર જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આનંદ કરીને જીવી લેવું. જ્યારે માનવ રૂપી આ દેહ તમે ત્યાગશો, તમારો હંસલો ઉડી જશે, ત્યારે એ પાછળ કંઈ નથી રહેવાનું. રૂપ રજવાડું રૂપિયો તમે જે કોઈ તમારું ત્યાંનું ત્યાં જ પડ્યું રહેવાનું છે. એટલે જ્યાં સુધી જિંદગીમાં જીવો ત્યાં સુધી કોઈને નડ્યા વગર કોઈકનું સારું થાય તો કરવું, બાકી કોઈના ખોટામાં ધ્યાન ના રાખવું અને શાંતિથી જિંદગી જીવી લેવી કે બને ત્યાં સુધી કોઈને આપણે મદદરૂપ થઈએ કે ના કે જિંદગીમાં કોઈને નડીએ. બરાબર. તો આ ધ્યાન રાખવાનું જિંદગીની અંદર. બાકી સમય બળવાન છે. આજે તમારો ટાઈમ સારો હોય તો તમે સારા લેવલ ઉપર હોય અને તમારો એ જ ટાઈમ તમારો ડાઉન થાય ત્યારે તમે બધું ખોઈ બેસો છો. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા બી છે. તો ધ્યાન રાખવું જિંદગીની અંદર, ક્યારેય ઈગો, અભિમાન રાખવું નહીં. લાઈફની અંદર જે કંઈ ભગવાને આપ્યું છે એને શાંતિથી, મોજ મસ્તી સાથે, એક માણસ તરીકે સિમ્પ્લિસિટી સાથે રહી અને આપણે એને મોજ મસ્તી કરતાં કરતાં જિંદગી જીવી લઈએ મિત્રો. કારણ કે આ જિંદગી એકવાર જ મળે છે, વારંવાર નથી મળતી. એના પછી મિત્રો જે એક્ઝોન ટર્મિનલ ફ્રોમ જંક્શન વિથ ધ અધર સેલ્સ,
એટલે એક્ઝોન ટર્મિનલ છે ત્યાંથી નેક્સ્ટ પાછા શું સ્ટાર્ટ થશે, નેક્સ્ટ સેલના ડેન્ડ્રિયા, અહીંયાથી પાછા નેક્સ્ટ સેલના શું થશે, ડેન્ડ્રિયા. તો આ આખું એક ન્યુરોન્સ છે, એના દરેક ન્યુરોન્સના એક પાર્ટ છે અને દરેક પાર્ટના ફંક્શન છે. સૌથી ઉપર હશે ડેન્ડ્રિયા, વચ્ચે સેલ બોડી, ન્યુટ્રિયસ સેન્ટ્રલ પાર્ટની અંદર ન્યુક્લિયસ, ત્યાંથી પછી એક્ઝોન ઇલોકથી એક્ઝોન સ્ટાર્ટ થશે. એક્ઝોનની અંદર નોડ ઓફ રેનવિયર, પછી સ્વાન સેલ્સ એની અંદર પ્રેઝન્ટ હશે, માયલિન સેટ પ્રેઝન્ટ હશે, અને લાસ્ટમાં શું છે એક્ઝોનનું જે ટર્મિનલ આપણે પૂંછડી કહીએ છીએ એ હશે. અને એ પાછો નેક્સ્ટ ડેન્ડ્રિયાથી નવો ન્યુરોન સ્ટાર્ટ થશે. તો આવું મિલિયન્સ ઓફ ન્યુરોન્સ આપણી નર્વસ સિસ્ટમની અંદર હશે. અને મિલિયન્સ ઓફ ન્યુરોન્સ છે એ શું કામ કરતા હશે, એક ઇન્ફોર્મેશન ઇમ્પલ્સિસ જનરેટ થયા એ બીજા સુધી પહોંચશે અને બીજા પછી કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન છે વન બાય વન. આવા મિલિયન્સ ઓફ ન્યુરોન્સ છે અને આ રીતે આપણું બોડીનું સિગ્નલ અહીંયાથી ઇન્ફોર્મેશન કનેક્ટ કરી. ફોર એક્ઝામ્પલ આ તમારો હેન્ડની આ તમારી ફિંગર છે, બરાબર. આ ફિંગર તમારી અહીંયા ગરમ પદાર્થને અડી, હોટ પાર્ટ છે એને અડી, કોઈ બી તમારી તવી છે, તવો છે ગેસ ઉપર, કે તમે રોટલી શેકો છો ત્યારે તમારો ગરમ જે ગેસની વરાળ છે એને તમે દાજ્યા, તો અહીંયાથી ન્યુરોન ફટાફટ ઇન્ફોર્મેશન કરીને આવા બીજા મિલિયન્સ ઓફ ન્યુરોનને પહોંચીને અહીંયા બ્રેઇન સુધી પહોંચશે. નોન ધ સ્પોટ તમારો હાથ આમ પાછો ખેંચી લેશે, બરાબર. તો આ રીતે કામ કરે છે. તો એના દરેક પાર્ટ યાદ રાખજો. ડેન્ડ્રિયા કોને કહેવાય, એક્ઝોન કોને કહેવાય, નોડ ઓફ રેનવિયર કોને કહેવાય, એક્ઝોન હિલોક કોને કહેવાય, બરાબર. સ્વાન સેલનું ફંક્શન શું છે, માયલિન સેટ શું છે, એક્ઝોન ટર્મિનલ શું છે, આ દરેક પછી આગળ ડિસીઝ કન્ડિશન અને ડિટેલમાં જેમ જેમ વધશું તો એ એક એક પાર્ટ પૂછાશે, બરાબર. દરેકના પર્ટિક્યુલર ફંક્શન ધ્યાન રાખજો કે જેથી કરીને જ્યારે પણ એ વર્ડ આવે તો તમારું કન્ફ્યુઝન ના થાય. એટલા માટે આપણે એક જીરોથી સ્ટાર્ટ કરી અને એક એક પગથિયું કરીને આપણે ગિરનાર સુધી પહોંચવાનું છે. તો એક એક પાર્ટનો, એક એક મિનિંગનો, એક એક ટર્મિનોલોજીની તમને ખબર હોવી જોઈએ એનું ફંક્શન શું છે, બરાબર. નર્વસ સિસ્ટમ એઝ એપ્રોક્સિમેટલી મિત્રો મેં કીધું મિલિયન્સ ઓફ 10 મિલિયન સેન્સરી ન્યુરોન દેટ સેન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ટુ ધ બ્રેઇન એન્ડ 5 લાખ છે જો 5 લાખ મોટર ન્યુરોન્સ દેટ કંટ્રોલ ધ મસલ્સ એન્ડ ગ્લાન્ડ. તો કેટલા બધા મિલિયન્સ છે મિત્રો, મિલિયન્સ ઓફ ન્યુરોન્સ તમારી બોડીની અંદર છે કે જેની અંદર એક્ઝોન, એક્ઝોન ટર્મિનલ, ડેન્ડ્રિયા, સેલ બોડી, ન્યુક્લિયસ, સ્વાન સેલ્સ, નોડ ઓફ રેનવિયર, બરોબર, માયલિન સેટ, આ બધું ક્યાં છે, આવા મિલિયન્સ ઓફ ન્યુરોન્સમાં છે. આ કુદરતી ખજાનો ભગવાને આપ્યો છે. આ કોપડીમાં તમારા આખામાં કરોડો, અબજો, લાખો રૂપિયાનો ખજાનો ભગવાને તમને આપ્યો છે. ગોડ ગિફ્ટેડ. જેટલું થેન્ક યુ માનો એટલું ભગવાનનું ઓછું છે. તો એ સેન્સરી અને મોટર ન્યુરોન્સ છે કે જે બોડીની અંદર બધી ગ્લાન્ડ છે, મસલ્સ છે, હેડ ટુ ટોય સુધી તમારું એના ઉપર કંટ્રોલ હશે. એના વગર તમારી આંખ બી નહીં ફરકે, બરાબર. આ મગજનું કામ છે. અને બીજું એના ઉપર મેઇન કંટ્રોલ કોનો છે, દ્વારકાધીશ ભગવાન. હવે આ ન્યુરોન્સ છે એના ઘણા બધા ટાઈપ્સ અલગ અલગ છે એ આપણે જોઈએ. એક છે યુનિપોલર ન્યુરોન્સ કે જેની અંદર એક પોલ હશે, બરાબર. સેલ બોડી, માયલિન છે તમે જોઈ શકો છો. અને ટર્મિનલ એક્ઝોનનો જે પાર્ટ છે. આ બાયપોલર ન્યુરોન છે, અહીંયા તો છે, એની સાથે સાથે અહીંયા પણ એનું સેલ બોડી છે. પછી આ સ્યુડો યુનિપોલર છે કે જેની અંદર સાઈડની અંદર છે. અને મલ્ટીપોલર છે કે જેની અંદર ઘણા બધા પોલ હશે, બરાબર. અહીંયા દરેક જગ્યાએ તમે જોઈ શકો છો. તો અલગ અલગ યુનિપોલર, બાયપોલર, સ્યુડો યુનિપોલર અને મલ્ટીપોલર એ દરેકના અલગ અલગ ટાઈપ છે, એ પણ આપણે જોઈશું. બેઝિક ન્યુરોન્સના ટાઈપ કેટલા છે નોર્મલી, તો એની અંદર બાયપોલર ન્યુરોન છે કે જેની અંદર 2 પોલ્સ છે. પછી યુનિપોલર કે જેની અંદર 1 પોલ્સ હશે. એને બાયપોલરને આપણે બીજું ઇન્ટર ન્યુરોન પણ કહી શકીએ કે જેની અંદર 1 પોલ હશે અને બંને સાઈડ શું હશે, જે આપણા સેલ બોડી અને એની સાથે સાથે ઉપર ડેન્ડ્રિયા અને નીચે જે એક્ઝોન ટર્મિનલ પાર્ટ હશે. યુનિપોલરની અંદર સેન્સરી ન્યુરોન્સ હશે કે જેની અંદર સિંગલ પોલ હશે. પછી મલ્ટી ન્યુરોન છે કે જેની અંદર મોટો ન્યુરોન્સ આને કહીશું, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો. અને એક છે પિરામિડિકલ ન્યુરોન્સ છે કે જેની અંદર પિરામિડ ટાઈપનો આખો ન્યુરોન્સનો શેપ હશે. તો એના પ્રમાણે ન્યુરોન્સના અલગ અલગ ટાઈપ છે, બાયપોલર, યુનિપોલર, મલ્ટીપોલર અને પિરામિડિકલ સેલ્સ, બરાબર. તો આ ધ્યાન રાખજો. અહીંયા બી તમે ઘણા બધા અલગ અલગ ન્યુરોન્સના જે સેલ્સ છે એનું તમે જોઈ શકો છો. સેલ ઓફ થેલામિક ન્યુક્લિયસ, પછી પિરામિડિકલ સેલ્સ, બરાબર. જે ન્યુરોન્સની અંદર સેલ્સ છે એના ટાઈપ છે અને એ પ્રમાણેના શેપ આકારે છે. પછી સ્પાઇન્ડલ શેપ્ડ સેલ્સ, સ્પાઇન્ડલ કહેવાય ને આપણે કરોળિયા આકારની જાળીનું ટાઈપ. પછી ગ્રુનિયસ સેલ્સ છે. પછી પર્કિંજે સેલ્સ છે, જોઈ લો એનો આકાર તમે. ઓવોઇડ સેલ્સ છે, બરાબર. પછી ઇન્ફિરિયર ઓવિલિયર ન્યુક્લિયર સેલ છે. ડબલ પિરામિડિકલ સેલ્સ છે. લાર્જ સેલ ઓફ સ્પાઇનલ ટ્રાઇજેમિનલ ન્યુક્લિયસ છે. સ્મોલ ક્લેમેટસ સેલ છે. ન્યુરોન્સ ફ્રોમ ધ પુટામેન્ટ ઓફ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. પછી સ્મોલ રેટિક્યુલર ફોર્મેશન, ગ્લોબસ પેલેડિયસ સેલ્સ અને લાર્જ રેટિક્યુલર ફોર્મેશન.
અલગ અલગ સેલ્સનું જે પ્રમાણેનું ફોર્મેશન છે, સેલનું જે પ્રમાણેનું સ્ટ્રક્ચર છે મિત્રો, એ પ્રમાણે શું છે, ન્યુરોન્સના જે સેલ છે એના અલગ અલગ શેપ પ્રમાણે ટાઈપ્સ છે. તો આ જે પ્રમાણેના ન્યુરોન્સના શેપ પ્રમાણે ટાઈપ છે, એ પ્રમાણે અંદરના સેલના જે પ્રમાણેના શેપ છે એ પ્રમાણે ટાઈપ્સ છે. દરેક શેપ પ્રમાણે એના નામ આપેલા છે, જે તમે જોઈ શકો છો. ઘણા બધા મિત્રો આમાંથી પહેલી વાર નામ સાંભળતા હશે, કારણ કે નર્વસ સિસ્ટમમાં ભલભલાના ચક્કા ઢીલા થઈ જાય છે એવી સિસ્ટમ બનાવી છે, પણ છે એકદમ ઇઝી. જે સમજે અને બ્રોડ સ્ટડી કરે એના માટે એકદમ ઇઝી છે. બાકી ગોખણ પટ્ટીવાળા લાંબુ એમાં પછી ઉતરે નહીં, એમને ખાલી ગોખવાની હોય. હવે ગેંગ્લિયાનું જોઈએ મિત્રો. ગેંગ્લિયા શું છે? Ganglia are the ovoid structure containing cell body of neurons and glial cells supported by the connective tissue. ગેંગ્લિયા એવું છે કે ઓવિયડ સ્ટ્રક્ચર છે જેની અંદર સેલ બોડી હશે ન્યુરોન્સનું. જે આપણી મેઇન સ્ટ્રક્ચર આપણે જોયું હતું, સેલ બોડી અને ન્યુક્લિયસ, તો આની અંદર શું હશે? અહીંયા ગેંગ્લિયસ હશે અને અહીંયા બધા ડેન્ડ્રિયાડ હશે અને અહીંથી પછી એક્ઝોન સ્ટાર્ટ થશે, બરાબર. તો આ સેન્ટ્રલ પાર્ટ છે એને કહીશું સેલ બોડીને, એની અંદર શું છે મિત્રો? ગેંગ્લિયા. Ganglia are the ovoid structure containing cell body of neurons and glial cells supported by the connective tissue. Ganglia function like relay station. જે આપણે રિલે સ્ટેશન એટલે રાહત કહેવાય ને, એકદમ રિલે સ્ટેશન એનું કામ કરશે. વન નવ એન્ટર એન્ડ અધર ઇટ એક્ઝિટ. એટલે ફોર એક્ઝામ્પલ તમારી આ એન્ટર થયું એટલે ફોર એક્ઝામ્પલ તમારું પૂરું થયું 1 ન્યુરોન 2, તો આ જે ગેપ છે અહીંયા રિલે સ્ટેશન છે, એક ઇન્ફોર્મેશન બીજાને આપે ત્યાં સુધી, બરાબર. એક રેલવે સ્ટેશનથી બીજા રેલવે સ્ટેશન સુધી આપણે કેમ પહોંચીએ છીએ? તો એ વચ્ચેનું જે સ્ટોપ આવે એ રિલે સ્ટેશન એનું. તો ગેંગ્લિયા રિલે સ્ટેશન નર્વસ સિસ્ટમની અંદર કોણ છે? તો ધ્યાન રાખવાનું ગેંગ્લિયા. વન નવ એન્ટર એન્ડ અધર ઇઝ એક્ઝિટ. જ્યાંથી એન્ટર પણ થઈ શકે અને એક્ઝિટ પણ થઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદ છે, ત્યાંથી આપણે અમદાવાદ તમારે જવું હોય તો ત્યાં એન્ટર બી થઈ શકો, અને અમદાવાદથી તમારે સુરત બાજુ જવું હોય તો તમે ત્યાંથી એક્ઝિટ પણ થઈ શકો, બરાબર. રિલે સ્ટેશન કહેવાય એને, તો એ ધ્યાન રાખજો તમે. ઉપર તમે જોઈ શકો છો આ કનેક્ટિવ ટિશ્યુનું જે કેપ્સ્યુલ છે એ છે. પછી નવ સેલ બોડી ઓફ લાર્જ ગેંગ્લિયોનિક સેલ્સ. આ નવ સેલના જે બોડી તમે જોઈ શકો છો, આ બધા અંદર ન્યુક્લિયસ સાથે સાથે આ બધા, બરાબર. આ શું છે? 9 સેલ્સ છે, એની અંદર સેલ બોડીઝ, અને આ મિલિયન્સ ઓફ ન્યુરોનનું એક બ્રોડ લઈ અને માઇક્રોસ્કોપની અંદર મૂકેલો છે. અને એની અંદર આ ગ્લિયોસાઇડ સેલ છે, જેને આપણે સેટેલાઇટ સેલ પણ કહીશું. નાના નાના તમને આ બ્લુ કલરનું અહીંયા બતાવેલું છે બે સાઈડ, બરાબર. એ શું છે? ગ્લિયોસાઇડ સેલ છે, સેટેલાઇટ સેલ છે, સરાઉન્ડિંગ સેલ બોડી ઓફ લાર્જ ગેંગ્લિયોનિક સેલ. જે લાર્જ ગેંગ્લિયોનિક સેલ છે એની જે સેલ બોડી છે એની આજુબાજુ, સરાઉન્ડિંગ એટલે ફરતે આજુબાજુ, બરાબર. કયા સેલ્સ પ્રેઝન્ટ હશે? ગ્લિયોસાઇડ, બરાબર. અને એનું બીજું આપણે કહીશું સેટેલાઇટ સેલ. તો આ પણ ધ્યાન રાખજો. જે ન્યુરો ટ્રાન્સમીટર મિત્રો, આપણે ઘણી બધી વાર ડિટેલમાં ભણીએ છીએ. ન્યુરો ટ્રાન્સમીટરમાં ઇન્ફોર્મેશન એકબીજા થ્રુ બીજે, ફોર એક્ઝામ્પલ આપણે આ ન્યુરોન્સ આખો જોયો, બરાબર. આ શું છે? વન ટાઈપ ઓફ એક ન્યુરોન્સ છે, અને અહીંયા શું છે? આમ પૂંછડી આકારની ડેન્ડ્રિયાડ હશે બધે, અને અહીંથી ગેંગ્લિયોનિકથી શું અહીંયા પછી લાસ્ટમાં ટર્મિનલ પોર્શન હશે, જગ્યા ઓછી છે એટલે. અને આખું તમારું સેલ બોડી છે, બરાબર. આની અંદર રોડ ઓફ નેનવિયર, સ્વાન સેલ બધું હશે. આ તમારું ન્યુક્લિયસ છે, આખું સેલ બોડી છે આ, બરાબર. હવે આ જે ન્યુરો ટ્રાન્સમીટર છે એ આપણે કોને કહીશું? આ જે ટર્મિનલ પોર્શન છે એક્ઝોનનું, બરાબર, ત્યાંથી જે નવો ડેન્ડ્રિયા ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, આ એક બીજો ન્યુરોન છે. આ જે સેલ બોડી આપણે જોઈને આ ટર્મિનલ પોર્શન જોયો, બરાબર, ત્યાંથી આ બીજો એક્ઝોન સ્ટાર્ટ થયો, અહીંથી આમ જશે આ સેલ બોડી, બરાબર. તો આ બે વચ્ચે જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે, જે એ કોના થ્રુ થાય છે? આ ન્યુરો ટ્રાન્સમીટરના માધ્યમથી થાય છે. તો આ ધ્યાન રાખજો. ન્યુરો ટ્રાન્સમીટરની અંદર પ્રી સાયનેપ્ટિક ન્યુરોન હશે, પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોન હશે, સાયનેપ્ટિક ક્લેફ્ટ હશે. એ આપણે એક એક જોઈએ. આ જો ઉપરના જે છે એ પ્રી સાયનેપ્ટિક ન્યુરોન છે. એ પ્રી સાયનેપ્ટિક ન્યુરોન એટલે એક ન્યુરોનનો જે ટર્મિનલ એક્ઝોનનો પાર્ટ હતો એ. પછી એક્ઝોન ટર્મિનલ તમને કીધું એ પ્રમાણે. સાયનેટિક વસાઇકલ્સ હશે, જે કે જે વસાઇકલ્સમાંથી શું એસિટાઇલ કોલાઇન છે બધું બહાર નીકળશે એમાંથી સિક્રેટ થઈ. અને આ જે છે એ ન્યુરો ટ્રાન્સમીટર ગેપ છે, અને ન્યુરો ટ્રાન્સમીટર રિસેપ્ટર છે, અને આ પોસ્ટ સાયનેટિક ન્યુરોન છે. તો જો નોર્મલી આપણે જોવા જઈએ તો એનું સ્ટ્રક્ચર આ રીતનું હશે, બરાબર. આ જે તમને અહીંયા દોરેલું છે હું તમને બતાવું. આની અંદર અહીંયા શું હશે? વસાઇકલ્સ હશે, અને અહીંયા શું હશે મિત્રો? રિસેપ્ટર હશે.
બરાબર, આ આખું કવરેડ હશે, જેમ આપણા જોઈન્ટની અંદર કેમ હોય છે. તો આ જે પ્રી સાયનેપ્ટિક ન્યુરોન છે એટલે ઉપરથી ઇન્ફોર્મેશન લઈને આવે છે, અને આ પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોન છે, બરાબર. અને આ સાયનેપ્ટિક ક્લેફ્ટ, આ ગેપ જે આપણે કહીએ. હવે આ જે સેમિનલ વસાઇકલ્સ છે એ તમારા બ્રેઇનની અંદરથી જ્યારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે ત્યાંથી અહીંથી શું એસિટાઇલ કોલાઇન છે, બધા જે આપણા ન્યુરોટ્રાન્સમીટર છે, સિરોટોનિન છે, ડોપામાઇન છે, બધા સિક્રેટ કરશે અને આ રિસેપ્ટર જોડે બાઇન્ડ થઈને અને ઇન્ફોર્મેશન નેક્સ્ટ ન્યુરોનને આપશે, બરાબર. તો આ રીતે આપણી 1 by 1 ન્યુરો ટ્રાન્સમીટર થ્રુ ઇન્ફોર્મેશન પાસ થતી હોય છે. તો આ પ્રી સાયનેપ્ટિક ન્યુરોન ઉપરનું એક્ઝોન ટર્મિનલ આપણે જોયું એ પ્રમાણે સાયનેપ્ટિક વસાઇકલ્સ કે જેની અંદરથી ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થશે, અને અહીંયા ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થયા પછી રિસેપ્ટર જોડે પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોનના રિસેપ્ટર જોડે એટેચ થઈ અને ઇન્ફોર્મેશન આગળ વધશે, બરાબર. તો એને આપણે કહીશું ન્યુરો ટ્રાન્સમીટર. હવે મેજર જે ન્યુરો ટ્રાન્સમીટર છે આની અંદરથી ઢગલોવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે મિત્રો, ઢગલોવાર, અને ઘણા બધા ડિસીઝ કન્ડિશન પણ અહીંથી ક્લિયર થઈ જશે. તો જે મેજર ન્યુરો ટ્રાન્સમીટર છે એના સોર્સના લીધે અને એની એક્શન શું છે એ જોઈશું આપણે. તો ન્યુરો ટ્રાન્સમીટર 1 by 1 જોઈએ. એસિટાઇલ કોલાઇન, મેજર ટ્રાન્સમીટર ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. જે એસિટાઇલ કોલાઇન છે આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ માટે જે કામ કરે છે, આપણે આગળ પણ જોયું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર કઈ રીતે કોન્ટ્રાક્શન રિલેક્સેશન થાય છે, બરાબર. તો એસિટાઇલ કોલાઇનની અંદર મેજર જે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એનો જે મેજર સોર્સ કહેવાય છે એ આપણો ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય કોણ છે, એસિટાઇલ કોલાઇન છે. એનો મેઇન સોર્સ શું છે, મેની એરિયા ઓફ ધ બ્રેઇન એની અંદર ખાસ ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર હશે. અને એની એક્શન શું છે, યુઝ્યુઅલી એક્સિટરી પેરાસિમ્પેથેટિક ઇફેક્ટ સમટાઈમ રિસ્ટેન સ્ટિમ્યુલેશન ઓફ હાર્ટ બાય ધ વેગલ નર્વ. શું કરશે, સ્ટિમ્યુલેશનનું કામ કરશે વેગલ નર્વ દ્વારા ઘણી બધી વખત. અને એક્સિટરી પણ એના ફંક્શન છે. તો જે ન્યુરો ટ્રાન્સમીટર સિક્રેટ થશે એના પ્રમાણે સામે કામ હશે. 1 by 1 આપણે જોયું, એસિટાઇલ કોલાઇનનું જોઈ લીધું, હવે સિરોટોનિનનું જોઈએ. સિરોટોનિનનો સોર્સ ક્યાં છે, બ્રેઇન છે, બ્રેઇન સ્ટ્રીમ, હાઇપોથેલેમસ, ડોર્સલ હોર્ન ઓફ ધ સ્પાઇનલ કોડ, બરાબર. આ બધી એના સોર્સિસ છે જ્યાંથી સિરોટોનિનનું સિક્રેશન થશે. એનું ફંક્શન શું, રિસ્ટ્રેનિંગ, હેલ્પ, કંટ્રોલ, મૂડ એન્ડ સ્લીપ. મૂડ અને સ્લીપ કંટ્રોલ કરવાનું કામ કયા ન્યુરો ટ્રાન્સમીટરનું છે, તો સિરોટોનિનનું. ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. અને ઇનિબિટ પેઇન પાથવે, જે પેઇન પાથવે છે એને ઇનિબિટ કરશે, બરાબર. એના પછી મિત્રો થર્ડ છે ડોપામાઇન. ડોપામાઇનનું ક્યાં જોવા મળશે, સબસ્ટેનિયા નાઇગ્રા અને બેઝલ ગેંગ્લિયા બ્રેઇનની અંદર જોવા મળશે. યુઝ્યુઅલી રિસ્ટ્રેન, અફેક્ટ બિહેવિયર, એટેન્શન, ઇમોશન એન્ડ ફાઇન મુવમેન્ટ. એટેન્શન, ઇમોશન અને ફાઇન મુવમેન્ટ માટે કયો ન્યુરો ટ્રાન્સમીટર જવાબદાર છે, તો આપણો ડોપામાઇન. એના પછી છે નોર એપિનેફ્રિન, મેજર ટ્રાન્સમીટર ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ, જેમ પેરાસિમ્પેથેટિક માટે એસિટાઇલ કોલાઇન છે એમ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ માટે કોણ છે, નોર એપિનેફ્રિન. નોર એપિનેફ્રિનનું ક્યાં એનો સોર્સિસ છે, બ્રેઇન સ્ટીમ, હાઇપોથેલેમસ, પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો એના સોર્સ છે. એનું મેઇન ફંક્શન છે યુઝ્યુઅલી એક્સિટરી ફંક્શન શું છે, અફેક્ટ મૂડ એન્ડ ઓવરઓલ એક્ટિવિટી. મૂડ અને ઓવરઓલ એક્ટિવિટી છે એના ઉપર એનું કંટ્રોલ હશે. એના પછી છે ગામા અમાઇનો બ્યુટીરિક એસિડ, બરાબર. ગાબા જે કહીએ છીએ, ગાબા રિસેપ્ટર આપણે ઘણી બધી વાર ભણીએ છીએ ડ્રગ્સની અંદર. તો ગામા અમાઇનો બ્યુટીરિક એસિડનું જે સોર્સિસ છે ક્યાં છે, સ્પાઇનલ કોડ, સેરેબ્રલમ, બેઝલ ગેંગ્લિયા, સમ કોર્ટિકલ એરિયા ન્યુરોન્સની અંદર. અને એક્સિટરી ઓફ અમાઇનો એસિડ, એનું મેઇન કામ શું છે, એક્સિટરી ઓફ અમાઇનો એસિડ. એના પછી છે એન્કેફાલિન એન્ડ એન્ડોર્ફિન. બીજા ન્યુરોફિન છે એન્કેફેલિન અને એન્ડોર્ફિન. એ ક્યાં પ્રેઝન્ટ હશે એના સોર્સિસ, નર્વ ટર્મિનલ્સ ઇન ધ સ્પાઇન, બ્રેન સ્ટીમ, થેલેમસ એન્ડ હાઇપોથેલેમસ એન્ડ પિચ્યુટરી ગ્લાન્ડ. તો થેલેમસ, પિચ્યુટરી ગ્લાન્ડ, હાઇપોથેલેમસ અને બ્રેન સ્ટીમની અંદર મેઇન કોણ હશે, એન્કેલ્ફિન અને એન્ડોર્ફિન. એનું મેઇન ફંક્શન શું છે, એક્સાઇટરી ફંક્શન છે, પ્લેઝરેબલ સેન્સેશન, આનંદદાયક જે સેન્સેશન આવે છે. ઇનિબિટ પેઇન ટ્રાન્સમિશન, પેઇન ટ્રાન્સમિટરને ઇનિબિટ કરશે, એટલે આનંદદાયક એટલે તમે આનંદમાં હો ત્યારે. પછી પ્લેઝરેબલ જે સેન્સેશન શાની અંદર આવશે, ટર્મિનલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થશે જ્યારે ઇજેક્યુલેશન થશે ત્યારે જે પ્લેઝરેબલ સેન્સેશન આવશે. તો આ બધા માટે કોણ જવાબદાર છે, જે મેજર ન્યુરો ટ્રાન્સમિશનની અંદર એન્કાલ્ફિન અને એન્ડોર્ફિન, બરાબર. તો દરેકના ફંક્શન છે મિત્રો. પેરાસિમ્પેથેટિકની અંદર મેઇન ન્યુરો ટ્રાન્સમીટર કોણ છે, આ બે એક્ઝામની અંદર ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા છે, સ્ટાર કરું છું અહીંયા. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર મેજર ન્યુરો ટ્રાન્સમીટર કોણ હોય છે મિત્રો, એસિટાઇલ કોલાઇન. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર મેજર ન્યુરો ટ્રાન્સમીટર કોણ હોય છે, નોર એપિનેફ્રિન, બરાબર. પછી સિરોટોનિનનું મેઇન ફંક્શન શું છે, કંટ્રોલ મૂડ અને સ્લીપ, બરાબર. અને જે ડોપામાઇન છે એનું અફેક્ટ બિહેવિયર, એટેન્શન અને ઇમોશન સાથે સંકળાયેલો છે. પછી નોર એપિનેફ્રિન છે એ પણ મૂડ અને ઓવરઓલ એક્ટિવિટી ઓફ ધ આપણા બોડીની છે. ગામા રિસેપ્ટર છે એક્સિટરી ઓફ અમાઇનો એસિડ છે. અને એન્કાલ્ફિન અને એન્ડોલ્ફિન એ ધ્યાન રાખજો,
શાના માટે? પ્લેઝરેબલ સેન્સેશન માટે. તો આ મેજર ન્યુરો ટ્રાન્સમીટર છે, એનું પ્રોપર ફંક્શન છે, એ ધ્યાન રાખજો. એક્ઝામમાં ઘણી બધી વાર આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે અમુક ડિસીઝ કન્ડિશન છે, એની અંદરથી એ જે ન્યુરો ટ્રાન્સમીટર છે એનું વધઘટ થાય છે કે શું થાય છે આપણે જોઈશું. ન્યુરો ટ્રાન્સમીટર છે તો સ્ક્રિઝોફેનિયા જે ડિસીઝ કન્ડિશન છે સાયકેટ્રિકની અંદર, એમાં હાઈ ડોપામાઇન હોય છે. ડોપામાઇનનું લેવલ વધી જાય છે બ્રેઇનની અંદર, એટલા માટે શું થાય છે? સ્ક્રિઝોફેનિયા થાય છે. અલ્ઝાઇમર ડિસીઝ છે એની અંદર લો એસિટાઇલ કોલાઇનનું લેવલ ઘટી જાય છે, બરાબર. પછી ડિપ્રેશન છે એની અંદર જે આપણું પ્લેઝરેબલ સેન્સેશન હમણાં તમને કીધું, એની અંદર શું થશે? સિરોટોનિનનું લેવલ છે ઘટી જશે. જે સિરોટોનિનનું ફંક્શન મૂડ અને બિહેવિયર ઉપર આપણે જોયું, તો મૂડ તમારું એકદમ લો થઈ જશે તો સિરોટોનિન ઓટોમેટિકલી ઘટી જશે, અને એ ઘટશે એટલે જ લો થશે. જે ડ્રગ્સ આવે છે એ સિરોટોનિનનું લેવલ વધારશે એટલે ઓટોમેટિકલી પ્લેઝરેબલ સેન્સેશન અને જે મૂડ તમારું છે અપ થશે. પછી પાર્કિન્સન ડિસીઝ છે એની અંદર શું થશે? ડોપામાઇનનું લેવલ ઘટી જશે, લો ડોપામાઇન થઈ જશે, એના લીધે પાર્કિન્સન ડિસીઝ પણ થશે. પછી હન્ટિંગ્ટન્સ ડિસીઝ છે એની અંદર શું છે? લો એસિટાઇલ કોલાઇન છે. એન્ઝાઇટીની અંદર લો ગામા એમ્યુનોબ્યુટેરિક એસિડ, અને મેનિયા છે એની અંદર હાઈ સિરોટોનિનનું લેવલ વધી જશે. તો આ ન્યુરો ટ્રાન્સમીટર વધઘટ થાય એ પ્રમાણે તમારા બ્રેઇનની અંદર ઇફેક્ટ આવશે, અને એ પ્રમાણે તમારું બિહેવિયર છે નોર્મલમાંથી અબનોર્મલ થઈ શકે છે. તો આ નોર્મલ લાઈફની અંદર ધ્યાન રાખજો, તમારા ન્યુરો ટ્રાન્સમીટર છે એને સાચવીને રાખજો. નહીં તો જો પ્લસ માઇનસ થયા તો એના લીધે ઘણી બધી વાર પ્લસ માઇનસ સિમ્ટમ તમને જોવા મળશે, બરાબર. તો સ્ક્રિઝોફેનિયાની અંદર શું થશે? ડોપામાઇનનું લેવલ વધી જશે. અલ્ઝાઇમરની અંદર એસિટાઇલ કોલાઇનનું લેવલ ઘટી જશે. ડિપ્રેશનની અંદર સિરોટોનિન છે એનું લેવલ ઘટી જશે. મૂડ જે મેનિયા કહીએ એની અંદર સિરોટોનિનનું લેવલ વધી જશે, ઓપોઝિટ હશે. પાર્કિન્સન ડિસીઝની અંદર ડોપામાઇનનું લેવલ ઘટી જશે, તો પાર્કિન્સનમાં ઘટશે, ઓપોઝિટ વધશે શાની અંદર? સ્ક્રિઝોફેનિયાની અંદર. ડિપ્રેશનની અંદર સિરોટોનિન ઘટશે, મેનિયાની અંદર વધશે. અલ્ઝાઇમરની અંદર એસિટાઇલ કોલાઇન ઘટશે, હેન્ટિંગ્ટન ડિસીઝની અંદર એસિટાઇલ કોલાઇન વધશે, બરાબર. અને એન્ઝાઇટીની અંદર ગાબા ઘટશે. તો આ એકબીજાના ઓપોઝિટ છે, ધ્યાન રાખજો. આમાંથી જોડકા ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પર્પઝથી, કે ઘણી બધી વાર એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવે છે અને આવે છે જ. એક કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ મિત્રો છે, એન્ડોક્રાઇન નર્વસ સિસ્ટમ છે, યુરિનરી સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, આમાંથી ક્વેશ્ચન ફિક્સ જ આવે ને આવે જ. તો આ ધ્યાન રાખજો મિત્રો કે ડોપામાઇન છે એની ડિક્રીઝ થવાના લીધે કયો ડિસીઝ કન્ડિશન થાય છે, ઇન્ક્રીઝ થવાના લીધે કયો ડિસીઝ કન્ડિશન થાય છે. અને તમારે સૂત્ર યાદ રાખવું હોય તો પણ તમે SADPA છે સાદપામ યાદ રાખી શકો છો, કે જેના લીધે સ્ક્રિઝોફેનિયાની અંદર શું થશે? ડોપામાઇન વધશે, એની સામે ઓપોઝિટ એનું પાર્કિન્સન ડિસીઝ ડોપામાઇન ઘટશે. અલ્ઝાઇમર ડિસીઝની અંદર એસિટાઇલ કોલાઇન ઘટશે, તો સામે હન્ટિંગ્ટન ડિસીઝની અંદર એસિટાઇલ કોલાઇન છે લો થશે. તો એમાં બંને હન્ટિંગ્ટન ડિસીઝ અને અલ્ઝાઇમર ડિસીઝની અંદર એસિટાઇલ કોલાઇન છે લો થાય છે, સામે પાર્કિન્સન ડિસીઝની અંદર ડોપામાઇન લો થાય છે, તો સ્કિઝોફેનિયાની અંદર ડોપામાઇન વધે છે. ડિપ્રેશનની અંદર સિરોટોનિન ઘટે છે, તો મેનિયાની અંદર સિરોટોનિન વધે છે, અને એન્ઝાઇટીની અંદર ગાબા છે ઘટે છે, બરાબર. તો આ વધઘટ જે છે એ ધ્યાન રાખજો. હવે બ્રેઇનની આપણી એનાટોમી જોવાની છે. આપણી ખોપડીની અંદર એનાટોમી ઓફ ધ બ્રેઇન છે જોઈશું. એની અંદર કોર્ટેક્સ તમે જોઈ શકો છો, અહીંયા ક્રેનિયમનો પાર્ટ જોઈ શકો છો, બેઝલ ગેંગ્લિયાનો પાર્ટ જોઈ શકો છો, બ્રેઇન સ્ટીમનો પાર્ટ જોઈ શકો છો, સેરેબેલમ જોઈ શકો છો, ડ્યુરામીટર જોઈ શકો છો, સ્પાઇનલ કોર્ડને જોઈ શકો છો. લોબ તો આપણે બધા જોયા છીએ, પીડિયાની અંદર પણ ઘણી બધી વાર આપણે ભણીએ છીએ, અને નોર્મલ એનાટોમીની અંદર પણ જોઈ લઈએ. સૌથી આગળ શું છે મિત્રો? ફ્રન્ટલ લોબ, પછી પરાઇટલ લોબ, પાછળ ઓક્સિપિટલ અને સાઈડમાં ટેમ્પોરલ. ફ્રન્ટલ, પરાઇટલ, ઓક્સિપિટલ અને સાઈડમાં બે ટેમ્પોરલ, બરાબર. આ આપણા જે લોબ છે. બ્રેઇનની એક નોર્મલી જે એક શું કહેવાય ડાયાફ્રામ છે એ જોઈ લઈએ. ડાયાગ્રામ છે, ડાયાફ્રામ તો આપણો ડાયાગ્રામને જોવા જઈશું તો મિત્રો આપણે ઉકલી જઈશું. અહીંયા જે ફીચર્સ આપેલા છે એની અંદર સેન્ટ્રલ ફીચર્સ, જેને આપણે કહીશું રોટાન્ડો. પછી લોબ જોવા જઈએ તો સૌથી આગળ શું છે મિત્રો? ફ્રન્ટલ લોબ. આ સાઈડની અંદર બે ટેમ્પોરલ છે, અહીંયા સૌથી આગળ ફ્રન્ટલ લોબ, પછી પરાઇટલ લોબ, અહીંયા ઓક્સિપિટલ લોબ, અને અહીંયા સાઈડમાં છે ટેમ્પોરલ લોબ. ટોટલ યાદ રાખવાના: ફ્રન્ટલ લોબ, પરાઇટલ લોબ, ટેમ્પોરલ લોબ, બે સાઈડની અંદર ટેમ્પોરલ લોબ, અને પાછળ જે છે ઓક્સિપિટલ લોબ, બરાબર. અને જે આ નાના નાના
વચ્ચે શું કહેવાય આમ ચીરા ટાઈપનું જે દેખાય છે આપણને નાના નાના એને કહીશું ગાયરી, બરાબર. પછી ફીસર્સની અંદર છે સેન્ટ્રલ ફીસર્સ, લેટરલ ફીસર્સ, સુપિરિયર ફીસર્સ, ઇન્ફિરિયર ફીસર્સ, દરેકના નામ છે. પછી ટ્રાન્સવર્સ ફીસર્સ, ઊભું આડું ત્રાસું એમ ફીસર્સના નામ આપેલા છે. અહીંયા વચ્ચેનો જે પાર્ટ છે એને કહીશું મિડ બ્રેન, જે આ યુ શેપની અંદર આમ પડીને નીકળે છે એને કહીશું પોન્સ. પછી આગળ જે છે આપણું આ મેડ્યુલા ઓબ્લોંગોટા, એના પછી સ્પાઇનલ કોડ સ્ટાર્ટ થશે અને લાસ્ટમાં જે પાછળ અહીંયા આ તમે પાર્ટ જોઈ શકો છો, આ પાર્ટ એને કહીશું સેરેબ્લમ, બરાબર. તો દરેકના નામ યાદ રાખજો. ફ્રન્ટલ લોબ, પરાઇટલ લોબ, પાછળ ઓક્સિપિટલ લોબ અને સાઈડમાં ટેમ્પોરલ લોબ, બરાબર. જે નાના ચીરા ટાઈપનું દેખાય છે બ્રેઇનની અંદર તમને, આ બધા નાના નાના, આ બધા નાના નાના, એને કહીશું ગાયરી, બરાબર. પછી ફીસર્સની વાત કરીએ તો લેટરલ ફીસર્સ હશે, પછી ટ્રાન્સવર્સ ફીચર હશે, સુપિરિયર ઇન્ફિરિયર, બરાબર. પછી ટેમ્પોરલ લોબ જ્યાં પૂરો થશે ત્યાંથી ઓક્સિપિટલ અને ટેમ્પોરલ લોબ વચ્ચે જે છે એને આપણે મિડ બ્રેન, પોન્સ, મેડ્યુલા ઓબ્લોંગોટા અને લાસ્ટમાં સ્પાઇનલ કોડ અહીંથી નીકળશે. અને આ બાજુ જો જોવા જઈશું તો એને કહીશું સેરેબેલમ, બરાબર. તો આ ધ્યાન રાખજો, આખું એક એક પાર્ટ તો આપણે ડિટેલમાં જોઈશું. ધ બ્રેન અકાઉન્ટ ફોર એપ્રોક્સિમેટલી 2% ઓફ ધ ટોટલ બોડી વેઇટ. જે આપણું બોડી વેઇટ છે ટોટલ એનાથી 2% છે આપણો બ્રેનનું વેઇટ રહેશે. ઇટ વેઇટ એપ્રોક્સિમેટલી 1400 ગ્રામ. યાદ રાખજો મિત્રો, બ્રેનનું વેઇટ તમારું 1400 ગ્રામનું. મગજ કેટલું બધું ચાલે છે એ 1400 ગ્રામના મગજમાં ક્યાંય તકલીફ થઈ તો તમારું આખું બોડી તકલીફ ભોગવશે. પછી એવરેજ યંગ એડલ્ટની અંદર 1400 ગ્રામ વધે છે અને એલ્ડરલી ધ એવરેજ બ્રેન વેઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 1200 ગ્રામ. જેમ જેમ ઉંમર ઘટશે તો એમ બ્રેઇનનું વજન પણ થોડું ઘટશે. એટલે નોર્મલી એવરેજ પૂછે તો 1.4 kg, 1400 ગ્રામ સોરી. અને જો એલ્ડરની અંદર પૂછે તો 1200 ગ્રામ. યાદ રાખજો. તો તમારા બ્રેઇનનું 1400 ગ્રામનું તમારું બ્રેઇન કેટલું બધું તમારું કામ કરે છે. તો આ 1400 ગ્રામનું ભગવાને આપેલું આપણને મગજ એ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. એના વગર જિંદગીમાં કશું નથી. બોડીનું એક એક પાર્ટ કરોડો રૂપિયાનો છે મિત્રો. એટલા માટે જો હંમેશા કહું છું કે ઓલવેઝ ભગવાનને થેન્ક યુ કે કમ્પ્લેન સિવાય. અહીંયા પણ તમે જોઈ શકો છો ઉપર શું છે, સૌથી ઉપર ફ્રન્ટલ લોબ, પછી સલકાઈ આવશે એની અંદર, સેન્ટ્રલ સલકાઈ, પછી સાઈડની અંદર પરાઇટલ લોબ, પરાઇટો ઓક્સિપિટલ સલ્કસ, ઓક્સિપિટલ લોબ, પછી જે આપણી બ્રેનની અંદર ગ્લાન્ડ છે પિનિયલ ગ્લાન્ડ, પછી કોર્પોરા કોન્ડ્રીજિની જેમિનિયા છે, પછી મેઝેન્ટ્રિક એડેક્વાટ છે, એડેડોક્ટ, પછી ફોર્થ વેન્ટ્રિકલના પણ અલગ અલગ વેન્ટ્રિકલ આવશે. સેરેબલને આપણે જોયું, પોન્ડ જોયું, મેડ્યુલા ઓબ્લોંગોટા જોયું, સ્પાઇનલ કોડ જોયું, સાઈડમાં ટેમ્પોરલ લોબ્સ હશે. પછી અહીંયા કોર્પસ કોલ્પોસમ, ઇન્ટરથેલેમિક એડેશન છે, થેલેમસ ગ્લાન્ડ છે, હાઇપોથેલેમસ છે અને મેઝેન્સેપ્શન છે, મેઝેન્સિફોલોન, જે આપણે જોઈશું એક એક ડિટેલની અંદર. બધા નામ અમુક વાર તમે પહેલી વાર ભણ્યા છો, વન આપણે એક એક પાર્ટ આગળ જોતા જઈશું એટલે તમને વધારે ખબર પડશે. પણ ટોટલી જે ચીરા ટાઈપનું બ્રેનની અંદર છે અને નોર્મલી અમુક ટર્મિનોલોજી તમને સલકાઈ એને કહેવાય. લોબ જોઈ લો, એના ફ્રન્ટલ લોબ, પરાઇટલ લોબ, ઓક્સિપિટલ લોબ, ટેમ્પોરલ લોબ, પછી પોન્સ, મિડ બ્રેન, પછી મેડ્યુલા ઓબ્લોંગોટા, સાઈડની અંદર સેરેબ્લમ હશે અને ત્યાંથી સ્પાઇનલ કોડ નીકળશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. આટલો પાર્ટ તમારે એકવાર મગજમાં બેહાડી દેવાનો. જો અહીંયા શું છે, પોન્સ હશે, પોન્સમાંથી પછી મેડ્યુલા ઓબ્લોંગોટા, પછી ત્યાંથી સ્પાઇનલ કોડ નીકળશે. એની સાઈડની અંદર શું છે, આ આપણું સેરેબ્લમ. કોર્પસ કોલોઝમ શું છે મિત્રો? ધ કોર્પસ કોલોઝમ ઇઝ ધ બ્રિજ ઓફ નર્વ ટિશ્યુ. નર્વ ટિશ્યુનો જેમ આપણે બ્રિજ હોય એને કહીશું. ધેટ કનેક્ટ ધ લેફ્ટ એન્ડ રાઇટ સેરેબ્રલ હેમિસ્ફેર્સ. લેફ્ટ અને રાઇટ જે સેરેબ્રલ હેમિસ્ફેર્સ છે એને કોણ ડિવાઈડ છે એને કવર કરશે? તો કોર્પસ કોલોઝમ. તો આ ધ્યાન રાખજો. કોર્પસ કોલોઝમ ઇઝ ધ બ્રિજ ઓફ નર્વસ ટિશ્યુ ધેટ કનેક્ટ ધ લેફ્ટ એન્ડ રાઇટ સેરેબ્રલ હેમિસ્ફિયર્સ. તો લેફ્ટ અને રાઇટ સેરેબ્રલ હેમિસ્ફિયરને કનેક્ટ કોણ કરે છે? કોર્પસ કોલોઝમ. ઇટ સર્વિસ ધ મેઇન કોમ્યુનિકેશન પાથવે ઓર ક્રોસ ઓવર ધ સ્ટેશન ફોર ધ ન્યુરલ મેસેજ બિટવીન ધ ટુ સેરેબ્રલ હેમિસ્ફિયર. ટુ સેરેબ્રલ હેમિસ્ફિયર વચ્ચે જે મેઇન કોમ્યુનિકેશન કહેવાય કોણ છે? કોર્પસ કોલોઝમ. ઇટ કમ્પ્રાઇઝિસ અવર 200 મિલિયન્સ નર્વ ફાઇબર. એની અંદર શું છે? 200 નર્વ મિલિયન્સ ફાઇબર્સ હશે. એને આપણે કહીશું કોર્પસ કોલોઝમ. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ વ્હાઇટ કલરનો પાર્ટ તમને જે દેખાય છે એને કહીશું કોર્પસ કોલોઝમ. એ રાઇટ અને લેફ્ટ હેમિસ્ફિયરની વચ્ચે કોમ્યુનિકેશન કરતો પાર્ટ છે અને એની અંદર 200 મિલિયન, 200થી વધારે મિલિયન્સ ઓફ નર્વ ફાઇબર પ્રેઝન્ટ હશે. તો આ ધ્યાન રાખજો, એક્ઝામમાં MCQ પૂછાઈ શકે છે કોર્પસ કોલોઝમનું.
Information transported includes sensation, memory, and learner discrimination. Right-handed people and some left-handed people have cerebral dominance on the left side of the brain for verbal, linguistic, arithmetical, calculating and analytic function. તો જે પાર્ટ છે રાઇટ હેન્ડેડ પીપલ છે અને અમુક લેફ્ટ હેન્ડેડ જે પીપલ છે એના જે સેરેબ્રલ ડોમિનન્સી કહેવાય બ્રેનની અંદર એ લેફ્ટ સાઈડ હશે, રાઇટવાળા હશે એની. જે તમે બોલી શકો છો, ઇમેજિંગ કરી શકો છો, એર્થમેટિક મગજમાં ગણિતિક આંકડાઓની માહિતી તમે મેળવી શકો છો, કેલ્ક્યુલેટ કરી શકો છો મગજમાં, અને એનાલાયટિક તમે કરી અને એનું રિઝલ્ટ આપી. ફોર એક્ઝામ્પલ તમને કોઈ પૂછે જે ઇન્ફોર્મેશન તમારી રાઇટ હેન્ડેડ જે પર્સન હશે એને લેફ્ટ સાઈડની અંદર મોસ્ટલી હશે કે તમે વિઝ્યુલાઇઝ કરી શકો, પછી કેલ્ક્યુલેટિંગ કરી શકો, એર્થમેટિક કોઈ દાખલો તમને પૂછે તો એનો જવાબ તમે આપી શકો. બરાબર. ધ નોન ડોમિનન્ટ હેમિસ્ફિયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ જીઓમેટ્રિક્સ. નોન ડોમિનન્ટ એટલે તમે રાઇટ સાઈડનો તમારો તો નોન ડોમિનન્ટ કહ્યું હતું લેફ્ટ. નોન ડોમિનન્ટ હેમિસ્ફિયર્સ એટલે જે રાઇટવાળાને લેફ્ટની અંદર હશે તો રાઇટ પાર્ટની વાત થાય છે, રાઇટ હેમિસ્ફિયર્સની અંદર. નોન ડોમિનન્ટ હેમિસ્ફિયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર શાના માટે? જીઓમેટ્રિક છે, પછી સ્પાર્ટિકલ છે, વિઝ્યુઅલ પેટર્ન છે એન્ડ મ્યુઝિકલ ફંક્શન છે. જીઓમેટ્રિક, સ્પાર્ટિકલ, પછી વિઝ્યુઅલ જે આપણે જોઈ શકીએ છીએ, અને મ્યુઝિકલ ફંક્શન છે. નોન ડોમિનન્ટ એટલે આપણો લેફ્ટ છે તો એ કઈ બાજુ હશે? રાઇટ હેમિસ્ફિયરની અંદર. તો આ બે ધ્યાન રાખજો. રાઇટ હેન્ડેડ હોય એની અંદર લેફ્ટ પાર્ટની અંદર કયા? વર્બલ તમારા બોલી શકો, લિંગ્વિસ્ટિક, એર્થમેટિકલ, કેલ્ક્યુલેટિંગ અને એનાલિટિકલ ફંક્શન. એ રાઇટ હેન્ડેડ હશે તો એના જે ફંક્શન છે એ ક્યાં હશે? ઓપોઝિટ લેફ્ટ હેન્ડેડના. જે સેરેબ્રલ ડોમિનન્ટ લેફ્ટ સાઈડ છે એની અંદર ક્યાં હશે? બ્રેનની અંદર કયા કયા ફંક્શન? રાઇટ હેન્ડેડ પીપલ હશે એના લેફ્ટ સાઈડની અંદર લિંગ્વિસ્ટિક, એર્થમેટિકલ, કેલ્ક્યુલેટિંગ અને એનાલિટિક. એનો જે રાઇટ સાઈડ છે તો એની સામે લેફ્ટ જે નોન ડોમિનન્ટ છે એનું ફંક્શન ક્યાં હશે? રાઇટ સાઈડની અંદર. એ કયા ફંક્શન? સ્પાસ્ટિકલ, જીઓમેટ્રિક, વિઝ્યુઅલ પેટર્ન અને મ્યુઝિકલ ફંક્શન. તો આ ધ્યાન રાખજો. મેં તમને હમણાં કીધું કે જે અંદર અલગ અલગ રીજ ટાઈપનો ભાગ છે, ઉપસેલો થોડો પાર્ટ છે, એને આપણે કહીશું ગાયરી. બરાબર. જે આમ તિરાડો પડતી હતી અને આ ઉપસેલો ભાગ, આ બે તિરાડ પડે તો અહીંયા શું? આ ઉપસેલો ભાગ તમને વચ્ચેનો દેખાય એને કહીશું ગાયરી. અને જે ચિરાડ પડે છે, આ ચીરા નાના નાના છે બ્રેઇનની અંદર, આ ચીરા છે એને કહીશું સલકાઈ. બરાબર. ગ્રુવ, રીજવાળો પાર્ટ છે એને ગાયરી કહીશું, ગ્રુવવાળા પાર્ટને સલકાઈ કહીશું. એટલે કે જે ચિરાડવાળો ચીરો પડે છે એને કહીશું સલકાઈ, અને જે ઉપસેલો પાર્ટ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આ તમારું આ બે આંગળી વચ્ચેની જગ્યા જોઈ લો. બરાબર. તો આ જે ઉપસેલો પાર્ટ છે એને કહીશું ગાયરી, રીચ. બરાબર. અને જે આ વચ્ચે ચીરા ટાઈપનો પાર્ટ છે એને કહીશું સલકાઈ, ગ્રુવ. બરાબર. તો આ બંનેમાં ધ્યાન રાખજો. જે ચીરા ટાઈપનો ટાપ છે એને કહીશું ગ્રુવ, સલકાઈ, અને જે ઉપસેલો પાર્ટ છે એને કહીશું ગાયરી. અને જે બે વચ્ચે જગ્યા છે એને કહીશું ફિશર્સ, ડીપ ગ્રુવ. આ આપણું શું છે? સેરેબેલમ. અહીંયા શું છે? ઉપર પોન્સ, મેડ્યુલા ઓબ્લોંગોટા, અને અહીંયાથી સ્પાઇનલ કોર્ડ નીકળશે. બરાબર. ગ્રે મેટર, વ્હાઇટ મેટરનો એક ક્રોસ સેક્શન લીધો છે. તો ગ્રે મેટર છે ક્યાં છે? બધા ફરતે જ. અને વ્હાઇટ મેટર ક્યાં છે? સેન્ટ્રલ પોઈન્ટની અંદર, બ્રેઇનની અંદર. એનું સ્પાઇનલ કોર્ડમાં ઓપોઝિટ થશે, એ આપણે ડિટેલમાં ભણશું. તો બ્રેઇનની અંદર ગ્રે મેટર છે ક્યાં હશે? પેરીફરીની અંદર. અને વ્હાઇટ મેટર છે ક્યાં હશે? સેન્ટ્રલ પાર્ટની અંદર. તો આ તમે જોઈ શકો છો, આ બધા પેરીફરી પાર્ટની અંદર કયું? આ ગ્રે મેટર છે. બરાબર. તો ગ્રે મેટર ક્યાં હશે? પેરીફરી પાર્ટની અંદર. અને સેન્ટ્રલની અંદર આ તમે જોઈ શકો છો, આ સેન્ટ્રલની અંદર કયું છે? વ્હાઇટ મેટર. તો પેરીફરીની અંદર ગ્રે મેટર બ્રેઇનની અંદર, અને સેન્ટ્રલ પાર્ટની અંદર વ્હાઇટ મેટર. ગ્રે મેટર વર્સિસ વ્હાઇટ મેટર. તો ગ્રે મેટર છે 40% ઓફ ધ બ્રેઇનના 40% ગ્રે મેટર છે, અને વ્હાઇટ મેટર છે એ 60% ઓફ બ્રેઇનના છે. તો વ્હાઇટ મેટર કરતાં ગ્રે મેટર ઓછું હશે બ્રેઇનની અંદર. ગ્રે મેટર 40% છે. 60 સેન્ટ્રલ પોર્શન જે કહીએ છીએ એ કોણ હશે? આપણું વ્હાઇટ મેટર. ગ્રે મેટર શું કન્ટેન કરે છે? આ બે ડિફરન્સની અંદર જોઈએ. કન્ટેન ધ મોસ્ટ ઓફ ધ બ્રેઇન ન્યુરલ સેલ બોડી. મોસ્ટ ઓફ ન્યુરલ સેલ બોડી એ શું કન્ટેન હશે? ગ્રે મેટર. સર્વ ટુ પ્રોસેસ ઇન્ફોર્મેશન સર્વ કરવાનું કામ છે. ફુલ્લી ડેવલપ્ડ ઓન્સ પર્સન રીચ હિઝ અથવા હર 20s. એટલે ફુલ્લી ગ્રે મેટર ક્યારે ડેવલપ થશે? 20s એજ જ્યારે પીપલ જશે ત્યારે. વ્હાઇટ મેટર 60% ટોટલ પાર્ટ છે, આ બાજુ 40 છે. મેડ અપ ઓફ ધ બાઉન્ડ્રીઝ. શાનાથી બનેલું છે વ્હાઇટ મેટર? તો બંડલ્સથી બનેલું છે. મેડ અપ ઓફ બંડલ્સ વિચ કનેક્ટ ધ વેરિયસ ગ્રે મેટર એરિયા. બંડલ્સથી કનેક્ટેડ હશે અને ગ્રે મેટર એરિયાને કનેક્ટ કરશે. એનું કામ શું છે? એલો ધ કોમ્યુનિકેશન ટુ એન્ડ ફ્રોમ
ગ્રે મેટર એરિયાઝ એન્ડ બિટવીન ધ ગ્રે મેટર એન્ડ અધર પાર્ટ ઓફ ધ બોડી. ગ્રે મેટર અને અધર પાર્ટ ઓફ બોડી જોડે જે કોમ્યુનિકેશન છે એને કનેક્ટ કરશે. અને ડેવલપ ધ થ્રુ આઉટ ધ 20s એન્ડ પીક ઇન ધ મિડલ એજ. 20 વર્ષથી પછી મિડલ એજ સુધી પીક લેવલ હશે એનું કમ્પ્લીટ ડેવલપમેન્ટ હશે. એટલે આપણે જે એડલ્ટ એજ છીએ આપણું ગ્રે મેટર અને વ્હાઇટ મેટર છે એ કમ્પ્લીટ ડેવલપ થયેલું છે મિત્રો. તો આ ધ્યાન રાખજો. વ્હાઇટ મેટર છે સેન્ટ્રલ પાર્ટની અંદર હશે અને ટોટલ બ્રેનનું 60% છે, જ્યારે ગ્રે મેટર છે એ 40% છે અને પેરીફરી પાર્ટની અંદર છે. હવે બ્રેઇનના જે સેગ્રેગેટ લોબ છે એના પ્રોપર ફંક્શન છે. તો આમાંથી અંદર ઢગલોવાર મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. એક તમારો ઇમેજ એક ઘણા બધા ક્વેશ્ચન ઊભા કરી જાય છે. હવે આપણો જે આ ગ્રે કલરનો તમારો પાર્ટ દેખાય છે એને કહીશું આપણે ફ્રન્ટલ લોબ. ફ્રન્ટલ લોબની અંદર પ્રી મોટર કોર્ટેક્સ અને પ્રી ફ્રન્ટલ એરિયા અને બોકાસ એરિયા એના 3 એરિયા છે. તો જે પ્રી મોટર કોર્ટેક્સ છે એરિયા એનું ફંક્શન શું છે? સ્ટોરેજ ઓફ મોટર પેટર્ન્સ. મોટર પેટર્ન્સને સ્ટોરેજ કરવાનું કામ કોનું છે? પ્રી મોટર કોર્ટેક્સનું. બરાબર. પ્રી ફ્રન્ટલ એરિયા છે એનું શું કામ છે મિત્રો? કોન્સન્ટ્રેશન કરવાનું. પછી એલોબરેટ ઓફ થોટ્સ, જજમેન્ટ, ઇનિબિશન, પર્સનાલિટી અને ઇમોશનલ ટ્રેટ્સ એ કોનું કામ છે? પ્રી ફ્રન્ટલ એરિયાનું. આ જે પ્રી ફ્રન્ટલ એરિયા છે એનું કામ છે. બરાબર. અને જે બ્રોકાસ એરિયા છે એનું કામ શું છે? લેંગ્વેજ પ્રોડક્શન. મિત્રો આ ધ્યાન રાખજો. બ્રોકાસ એરિયા 10 સ્ટાર કરું છું. લેંગ્વેજ જે આપણે બોલીએ છીએ એનું પ્રોડક્શન કરવાનું કામ કોનું છે? બ્રોકાસ એરિયા. બરાબર. કોન્સન્ટ્રેશન છે, પછી એલાબોરેટ થોટ્સ છે, બરાબર. પછી જજમેન્ટ લેવાનું કામ છે, ઇનિબિશનનું કામ છે, પર્સનાલિટી, ઇમોશનલ ટ્રેટ એ કોનું કામ છે? પ્રી ફ્રન્ટલ એરિયાનું. પણ એ મોટર પેટર્ન્સનું સ્ટોરેજ કરવાનું કામ છે આપણા પ્રી મોટર એરિયાનું. ખાસ આ બ્રોકાસ એરિયાનું ધ્યાન રાખજો. લેંગ્વેજ પ્રોડક્શનનું કામ કોનું છે? બ્રોકાસ એરિયાનું. બરાબર. એના પછી છે ટેમ્પોરલ લોબ સાઇડની અંદર. તો એનું મેઇન કામ શું છે મિત્રો? ઓડિટરી રિસેપ્શન એરિયાની અંદર હશે. એક્સપ્રેસ બિહેવિયર, રિસેપ્ટિવ સ્પીચ અને મેમરી ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ. તો આ બધું ઓડિટરી, પછી રિસેપ્ટિવ સ્પીચ જે કામ છે, મેમરી કામ છે, બધું કોનું કામ છે? ટેમ્પોરલ લોબનું કામ છે. અને જે મોટર કોર્ટેક્સ છે એનું શું કામ છે? વોલન્ટરી મોટર એક્ટિવિટી. જે વોલન્ટરી મોટર એક્ટિવિટી છે એ કોણ કામ કરે છે? મોટર કોર્ટેક્સની અંદર. હવે પરાઇટલ લોબની અંદર મિત્રો જોઈએ જે સેન્ટ્રલ પાર્ટની અંદર આપણો છે એનું કામ શું છે? પ્રોસેસિંગ સેન્સરી ઇનપુટ, સેન્સરી ડિસ્ક્રિમાઇનેશન, બોડી ઓરિએન્ટેશન, પ્રાઇમરી સોમેટિક એરિયા અને સેકન્ડરી સોમેટિક એરિયા એ શાની અંદર આવશે? પરાઇટલ લોબની અંદર. એના પછી વર્નિક્સ એરિયા છે મિત્રો. તો લેંગ્વેજ કમ્પ્રેશન કોનું કામ છે? કમ્પ્રિહેન્શન લેંગ્વેજ. લેંગ્વેજ પ્રોડક્શનનું કામ છે બ્રોકાસ એરિયાનું. એનું ઇન્ટરપ્રિટેશન કોમ્પ્રિહેન્શન કરવાનું કામ છે વર્નિક્સ એરિયાનું. તો ધ્યાન રાખજો. બ્રોકાસ એરિયાની અંદર લેંગ્વેજનું પ્રોડક્શન થશે અને લેંગ્વેજનું કમ્પ્રિહેન્શન ક્યાં થશે? વર્નિક્સ એરિયાની અંદર. એના પછી છે મિત્રો સાઇડની અંદર પાછળનો આપણો ઓક્સિપિટલ એરિયા, વિઝ્યુઅલ રિસેપ્ટર એરિયા અને વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન. તો આખું જોવાનું આખું આપણો જે મેઇન મિકેનિઝમ છે એનો કંટ્રોલ ક્યાંથી થાય છે? વિઝ્યુઅલ એરિયાનું ઓક્સિપિટલ લોબમાંથી. બરાબર. પછી સેરેબેલમ જે આપણું મેઇન પાર્ટ છે બ્રેઇનની અંદર એનું શું છે? કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ ઓફ ધ વોલન્ટરી મુવમેન્ટ. વોલન્ટરી એટલે આપણે જે વોલન્ટરી છે એની મુવમેન્ટ કંટ્રોલ કોણ કરે છે? આપણું સેરેબેલમ. યાદ રાખજો. વોલન્ટરી કંટ્રોલ ક્યાં છે? કોના હાથમાં છે? સેરેબેલમના. એના પછી આપણે બ્રેઇન સ્ટેમ જોયું હતું. તો બ્રેઇન સ્ટેમની અંદર શું છે? બ્રીથિંગ, ડાયજેશન, હાર્ટ કંટ્રોલ, બ્લડ વેસલ્સ કંટ્રોલ અને એલર્ટનેસ. એટલે ટોટલ જે મેઇન કંટ્રોલ કહેવાય ને આપણે જે એબીસી મિકેનિઝમ કે એરવે, બ્રેથિંગ, સર્ક્યુલેશન એ કોના કંટ્રોલમાં છે? બ્રેઇન સ્ટીમ. આપણે જે મેડ્યુલા ઓબ્લોંગોટા ને બધું કહીએ છીએ તો એ આપણા બ્રેઇન સ્ટીમની અંદર પ્રેઝન્ટ હશે. તો ફ્રન્ટલ લોબની અંદર પ્રી મોટર કોર્ટેક્સ, પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, પ્રી મોટર અને મોટર કોર્ટેક્સ, પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ અને બ્રોકાસ એરિયા. બ્રોકાસની સામે વર્નિક્સ એરિયા. લેંગ્વેજ પ્રોડક્શન, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન. બરાબર. બેનું ધ્યાન રાખવાનું. પરાઇટલ લોબનો જે ફંક્શન છે એનું ધ્યાન રાખવાનું. ટેમ્પોરલ લોબ છે એના ફંક્શન ધ્યાન રાખવાનું. ઓક્સિપિટલ લોબ છે એના અંદર વિઝ્યુઅલ જે આપણું ઇન્ટરપ્રિટેશન છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે એનું ધ્યાન રાખવાનું. અને બ્રેઇન સ્ટીમની અંદર આપણા એબીસી, ડાયજેશન, બ્રેથિંગ, બરાબર, હાર્ટનો કંટ્રોલ છે, એલર્ટનેસ છે, એ બધું ક્યાં છે? બ્રેઇન સ્ટીમની અંદર. અને વોલન્ટરી જે મિત્રો કંટ્રોલ છે, વોલન્ટરી આપણા બોડીની અંદર કંટ્રોલ છે, સ્કેલેટલ મસલ્સનો કંટ્રોલ છે, અમુક બધું ક્યાં છે? સેરેબેલમના કંટ્રોલમાં હશે. તો આ એક શું કહેવામાંથી 20 થી 30 MCQ બની શકે એવો એક આ તમારી એક સ્લાઇડ છે કે જેની અંદરથી ઢગલો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પૂછાયેલા છે ઘણી બધી વાર મિત્રો. એમાં ખાસ બ્રોકાસ એરિયા અને વર્નિક્સ એરિયા બેના ધ્યાન રાખજો. લેંગ્વેજનું પ્રોડક્શન અને લેંગ્વેજનું કમ્પ્રિહેન્શન આ બંનેમાં ખાસ ધ્યાન રાખજો. ધ બેઝલ ગેંગ્લિયા ધ માસેસ ઓફ ન્યુક્લિયસ લોકેટેડ ડીપ સેરેબ્રલ હેમિસ્પેસિસની અંદર આપણે ગેંગ્લિયાનું જોઈ લીધું, જ્યાં
અહીંયા તમે જોઈ શકો છો કે માસેસ ઓફ ન્યુક્લિયર પ્રેઝન્ટ હશે, લોકેટેડ ઇન ધ ડીપ સેરેબ્રલ હેમિસ્ફિયર્સની અંદર હશે. હવે જે ફંક્શન ઓફ બેઝલ ગેંગ્લિયા છે એના બેઝલ ગેંગ્લિયા અત્યારે આપણે જોયું છે સેન્ટ્રલ પોર્શનની અંદર છે, એના મેઇન ફંક્શન શું છે? કંટ્રોલ ઓફ વોલન્ટરી મોટર એક્ટિવિટી, જે મોટર આપણી વોલન્ટરી એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવાનું. કંટ્રોલ ઓફ રિફ્લેક્સ મસ્ક્યુલર એક્ટિવિટી, જે રિફ્લેક્સિસ મસ્ક્યુલર એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવાનું. કંટ્રોલ ઓફ મસલ સ્ટોનને કંટ્રોલ કરવાનું. અને રોલ ઇન અરાઉઝલ મિકેનિઝમ, અરાઉઝલ એટલે સાઈડનો આપણો બોડીનો બીજા મિકેનિઝમ છે એની સાથે સાથે ક્યાંક સંકળાયેલા એના રોલ છે. તો આમાંથી એક્સેપ્ટ કરીને પૂછાઈ શકે છે. અહીંયા પણ સ્ટાર કરું છું કે જે બેઝલ ગેંગ્લિયા છે એના ફંક્શન શું છે? જે મોટર વોલન્ટરી એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવાનું, રિફ્લેક્સ મસ્ક્યુલર એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવાનું, મસલ સ્ટોન છે એને કંટ્રોલ કરવાનું, અને અરાઉઝલ મિકેનિઝમની અંદર એના રોલ છે. તો આ ધ્યાન રાખજો. ફ્રન્ટલ લોબ આપણે જોઈ લીધો, સેરેબેલમ આપણે જોઈ લીધું, મેમ્યુલરી બોડી જે એક પાર્ટ છે એ તમે જોઈ લો, અને બ્રેન સ્ટીમ આપણે જોઈ લીધું. થેલેમસ અને હાઇપોથેલેમસ જે ગ્લાન્ડ છે એ બે વચ્ચે એક પાર્ટ છે એને કહીશું મેમ્યુલરી બોડી, બરાબર. હાઇપોથેલેમસ અને થેલેમસ એ બંને, થેલેમસ ઉપર છે એના નીચે જે ગ્લાન્ડ છે એને કહીશું આપણે હાઇપોથેલેમસ, બરાબર. થેલેમસ વિશે, ધ થેલેમસ લાઇઝ ઓન ધ આઇધર સાઇડ ઓફ ધ થર્ડ વેન્ટ્રિકલની આઇધર સાઇડ ઉપર એન્ડ એક્ટ પ્રાઇમરી એઝ અ રિલે સ્ટેશન ફોર ઓલ સેન્સેશન. રિલે સ્ટેશન જે સેન્સેશન માટે બ્રેઇનમાં કહેવાય થેલેમસ, ધ્યાન રાખજો. એક્સેપ્ટ સ્મેલના સિવાયના બધા માટે રિલે સ્ટેશન હોય તો કયું આપણું? થેલેમસ ગ્લાન્ડ. ઓલ મેમરી, સેન્સેશન એન્ડ પેઇન ઇમ્પલ્સિસ ઓલ્સો પાસ થ્રુ ધીસ સેક્શન ઓફ ધ બ્રેઇન. મેમરીના, સેન્સેશનના અને પેઇનના ઇમ્પલ્સિસ ક્યાંથી પાસ થઈ જશે? તો થેલેમસમાંથી. આ પણ ધ્યાન રાખજો. સ્ટાર કરું છું મિત્રો. નર્વસ સિસ્ટમમાંથી ઢગલો ક્વેશ્ચન પૂછાય એવા છે. તો જે ઇમ્પલ્સિસ પેઇનના છે, સેન્સેશનના છે, બરાબર, જે મેમરીના પાસ ક્યાંથી થઈ જશે? થેલેમસમાંથી. એના પછી બીજી આપણી ગ્લાન્ડ છે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ ઇઝ ધ લોકેટેડ ઇન ધ એન્ટિરિયર એન્ડ ઇન્ફિરિયર ટુ ધ થેલેમસ. થેલેમસના એન્ટિરિયર અને ઇન્ફિરિયર પોર્શનની અંદર. ધ હાઇપોથેલેમસ લાઈ ઇમિડિયેટલી બેનેથ એન્ડ લેટરલ ટુ ધ લોઅર પોર્શન ઓફ ધ વોલ ઓફ થર્ડ વેન્ટ્રિક્યુલરના લોઅર પોર્શનની અંદર પ્રેઝન્ટ હશે, અને એન્ટિરિયર અને ઇન્ફિરિયર પોર્શન કોના? થેલેમસ ગ્લાન્ડના હશે. જે ઉપર હશે થેલેમસ અને નીચે હશે આપણી હાઇપોથેલેમસ ગ્લાન્ડ. અહીંયા તમે જોઈ શકો છો, હમણાં આપણે જોયું એ પ્રમાણે આપણી થેલેમસ ગ્લાન્ડ ક્યાં છે મિત્રો? અહીંયા આપણી થેલેમસ ગ્લાન્ડ છે, એના નીચે આપણી હાઇપોથેલેમસ. એટલે અહીંયા તમે જોઈ શકો છો થેલેમસ પછી હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ઇટ ઇન્ક્લુડ ધ ઓપ્ટિક ચાઝ્મા. ઓપ્ટિક ચાઝ્મા ધ પોઈન્ટ એટ વિચ ટુ ઓપ્ટિક ટ્રેક્ટ ક્રોસ. જે આપણે આંખની અંદર જોયું તો આ બે ઓપ્ટિક જે ક્રોસ થાય છે એને કહીશું આપણે ઓપ્ટિક ચાર્જમાં, બરાબર. ધ ટુ ઓપ્ટિક ટ્રેક્ટ્સ આર ક્રોસ. જે બે ઓપ્ટિક ક્રોસ થાય છે રાઇટમાંથી અને લેફ્ટને એને કહીશું આપણે ઓપ્ટિક ચાર્જમાં. એ પણ તમે ધ્યાન રાખજો મિત્રો. એન્ડ ધ મેમ્યુલરી બોડીઝ હમણાં જ આપણે જોઈ. મેમ્યુલરીઝ બોડી ઇન્વોલ્વ ધ ઓલ્ફેક્ટરી રિફ્લેક્સીસ એન્ડ ઇમોશનલ રિસ્પોન્સ ટુ ઓર્ડર. જે આપણે ઓલ્ફેક્ટરી નર્વ દ્વારા જે ઓર્ડર આવે છે, એટલે ગંધ, આપણી જે ઓર્ડર, સ્મેલ, ગંધ જે કહીએ છીએ, ઓલ્ફેક્ટરી રિફ્લેક્સ એન્ડ ઇમોશનલ રિસ્પોન્સ ટુ ડુ ઓર્ડર. એટલે જે સ્મેલ આવે છે ઓર્ડરને, જે ઓલ્ફેક્ટરી રિફ્લેક્સિસ અને ઇમોશનલ રિફ્લેક્સ છે, બરાબર, એ કોણ આવશે? મેમ્યુલરીઝ બોડી. આ પણ ધ્યાન રાખજો મિત્રો. ધ ઇન્ફન્ડિબિલમ ઓફ ધ હાઇપોથેલેમસ કનેક્ટ ઇટ ટુ ધ પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લાન્ડ. ઇન્ફન્ડિબિલમ જે હાઇપોથેલેમસનો પાર્ટ છે એ કોના જોડે કનેક્ટ હશે? પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લાન્ડ જોડે. તો આ પણ ધ્યાન રાખજો. હાઇપોથેલેમસનો ઇન્ફન્ડિબલ પાર્ટ છે પોસ્ટિરિયર પિચ્યુટરી જોડે એટેચ હશે. ઓપ્ટિક ચાઝ્મા છે જ્યાં ઓપ્ટિક ટ્રેક્ટ ક્રોસ થશે રાઇટ અને લેફ્ટના, અને જે ઓલ્ફેક્ટરી રિફ્લેક્સિસ છે અને ઇમોશનલ રિસ્પોન્સ છે જે ઓર્ડરનું, સ્મેલ પ્રત્યેનું, બરાબર. ઓર્ડર એટલે શું? આપણે ગંધ, સ્મેલ કહીએ છીએ. તો એ ક્યાંથી થશે? મેમ્યુલરીઝ બોડીની અંદરથી, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. હાઇપોથેલેમસની અંદર જે અલગ અલગ પાર્ટ છે, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ એન્ડોક્રાઇન સિસ્ટમ બિકોઝ ઇટ રેગ્યુલેટ ધ પિચ્યુટરી સિક્રેશન ઓફ હોર્મોન that influence metabolism, reproduction, stress response and urine production. જે પિચ્યુટરી ગ્લાન્ડના હોર્મોન છે એનું કંટ્રોલ ક્યાંથી થશે? થેલેમસ, હાઇપોથેલેમસમાંથી, બરાબર. એમાંથી રિલીઝિંગ અને ઇનિબિટિંગ હોર્મોન સિક્રેટ થશે. એ આપણે એન્ડોક્રાઇનમાં 1 by 1 જોઈશું. તો જે મેઇન રેગ્યુલેટ પિચ્યુટરી ગ્લાન્ડને કરવાનું કામ છે કોનું? હાઇપોથેલેમસ અને થેલેમસ ગ્લાન્ડનું છે. એમાં ખાસ હાઇપોથેલેમસ.
તો જે પિચ્યુટરી પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ એન્ડોક્રાઇન સિસ્ટમ બીકોઝ રેગ્યુલેટ પિચ્યુટરી સિક્રેશન ઓફ હોર્મોન. જે પિચ્યુટરીના સિક્રેટ હોર્મોન છે એનું શું કામ છે? મેન મોટાબોલિઝમ ઉપર ઇન્ફ્લુઅન્સીસ છે, રિપ્રોડક્શન ઉપર, સ્ટ્રેસ રિસ્પોન્સ ઉપર અને યુરિન પ્રોડક્શન ઉપર. તો આ બધા જે 1 by 1 હોર્મોન સિક્રેટ થાય છે બધું કંટ્રોલ ક્યાં હશે? આપણા બ્રેનની અંદર, હાઇપોથેલેમસ પાસે. બીજું એનું મેઇન ફંક્શન શું છે? મેન્ટેન ફ્લુઇડ બેલેન્સ છે બોડીની અંદર, ઇન્ટર સેલ્યુલર, મેન્ટેન ટેમ્પરેચર રેગ્યુલેટિંગ બાય ધ પ્રમોટિંગ વાઝોકોન્સ્ટ્રિક્શન અને વાઝોડાયલેશન. સાઇટ ઓફ ધ હંગર ઇઝ સેન્ટર એન્ડ ઇઝ ઇન્વોલ્વ ઇન એપેટાઇટ કંટ્રોલ. ભૂખના કંટ્રોલ મતલબ જે આપણો મેઇન કહેવાય ને, મેઇન માથું કહેવાય ને આપણે, જેમ કે આપણા દેશની અંદર મેઇન શાસનમાં કોણ? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. એમ આપણા બોડીની અંદર નરેન્દ્ર મોદી કોણ છે? આપણી થેલેમસ, અને એમાં મેઇન છે આપણી હાઇપોથેલેમસ. કે બોડીના બધા ટેમ્પરેચર હોય, ભૂખ હોય, ફ્લુઇડ બેલેન્સ હોય, મેટાબોલિઝમ હોય, રેસ્પિરેશન, બધું કંટ્રોલ, હોર્મોનનું સિક્રેશન ક્યાંથી થાય છે? ઉપરથી, હાઇપોથેલેમસમાંથી. એ કહેશે આમ કરવાનું તો એમ જ થાય, બરાબર. પછી એને બીજું શું કહીશું? સેન્ટર ફોર ધ રેગ્યુલેટિંગ સ્લીપ વેક સાયકલ. ક્યારે હું જાગું છું. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું કામ. એગ્રેસિવ અને સેક્સ્યુઅલ બિહેવિયર, કે ક્યારે તમારે ગુસ્સો આવે, એગ્રેસિવ અને શાંત પાડવાનું કામ. પછી સેક્સ્યુઅલ બિહેવિયર, ક્યારે સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન આવે, ક્યારે એ ઇમોશનલ રિસ્પોન્સ, બ્લશિંગ, રેજ, ડિપ્રેશન, પેનિક એન્ડ ફિયર. આ બધું કંટ્રોલ ક્યાં છે? તમારું મેઇન પ્રાઇમ મિનિસ્ટર તમારા કોણ છે? મેઇન હાઇપોથેલેમસ. કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ત્યાંથી પણ એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમને રેગ્યુલેટ કરવા માટેના જે હોર્મોન, ન્યુરો ટ્રાન્સમીટરનું સિક્રેશનનું મેઇન કામ પણ ક્યાંથી? ટૂંકમાં તમારા આખા બોડીનું કંટ્રોલ ક્યાં છે? તમારા બ્રેનની અંદર જે ગ્લાન્ડ છે થેલેમસ અને હાઇપોથેલેમસ પાસે. એમાં ખાસ હાઇપોથેલેમસ તમારી. એના પછીની બીજી મિત્રો આપણી, એના પછી ગ્લાન્ડ આવશે પિચ્યુટરી ગ્લાન્ડ. તો પિચ્યુટરી ગ્લાન્ડની અંદર આ જે બે ક્રોસ સેક્શન થાય છે તમને કીધું એ પ્રમાણે, એને કહીશું ઓપ્ટિક કાઝમાં. ઉપર આપણે કઈ? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ પછી મીડિયન એમિનન્સ, આ એનો સ્ટાલ્ક છે, પાર્ટ ઓફ ટ્યુબરલાઇસ, અને એન્ટેરિયર પિચ્યુટરી લોબ, પોસ્ટિરિયર લોબ અને આ સ્ટાલ્ક જોડે હાઇપોથેલેમસ જોડે છે, બરાબર. આને કહીશું પિચ્યુટરી ગ્લાન્ડ. અહીંયા તમે જોઈ શકો છો જે રાઇટ અને લેફ્ટ ક્રોસ સેક્શન થાય એને કહીશું ઓપ્ટિક કાઝમાં. પછી એની ઉપર જે એક નાનું એવું છે એને કહીશું હાઇપોથેલેમસ. નાની એવી ગ્લાન્ડ છે. અને હાઇપોથેલેમસની અંદર જે સેલા ટર્સિકા આપણે પાર્ટ છે જેની અંદર શું છે બોનનો, એની અંદર શું છે? આપણી પિચ્યુટરી ગ્લાન્ડ. આ મગજનો ક્રોસ સેક્શન લીધેલો છે, બરાબર. હાઇપોથેલેમસ અંદર સેલા ટર્સિકાની અંદર શું છે? પિચ્યુટરી ગ્લાન્ડ. પિચ્યુટરીની અંદર બે ગ્લાન્ડ છે, એન્ટેરિયર પિચ્યુટરી અને પોસ્ટિરિયર પિચ્યુટરી. હવે એન્ટેરિયર પિચ્યુટરીના હોર્મોન અલગ છે, પોસ્ટિરિયર પિચ્યુટરીના અલગ છે. અત્યારે આપણે જોઈ લઈએ ડિટેલમાં, આના પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તો જે એન્ટેરિયર પિચ્યુટરીનો પોર્શન છે એ કયા કયા હોર્મોનનું સિક્રેશન કરશે? તો TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ શું? આના બધા હોર્મોન સ્ટિમ્યુલેટિંગ ને ઇન્હિબિટરી હોર્મોન હશે. સ્ટિમ્યુલેટિંગ એટલે T3 T4 ને સ્ટિમ્યુલેટ જ કરશે, વધારો ઘટ પડે ત્યારે વધારો. એસિટાઇલ કોલાઇન, ACTH હોર્મોન છે. પછી LH લ્યુટેનાઇન હોર્મોન છે. FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. ગ્રોથ હોર્મોન છે અને પ્રોલેક્ટિંગ હોર્મોન છે. આ બધા. હવે આમાંથી કયો હોર્મોન એન્ટેરિયર પિચ્યુટરી સિક્રેટ નથી કરતું? વિચ હોર્મોન ઇઝ નોટ સિક્રેટેડ બાય ધ એન્ટેરિયર પિચ્યુટરી એક્સેપ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકે. તો તમને યાદ આવવું જોઈએ થાઇરોઇડ, TSH, ACTH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH, પછી LH લ્યુટેનાઇન હોર્મોન છે, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, ગ્રોથ હોર્મોન છે, GHL અને પ્રોલેક્ટિન. આટલા હોર્મોન ક્યાંથી સિક્રેટ થાય છે મિત્રો? એન્ટેરિયર પિચ્યુટરીમાંથી, બરાબર. તો TSH, ACTH, LH, FSH, GH અને પ્રોલેક્ટિન આ બધા એન્ટેરિયર પિચ્યુટરીમાંથી સિક્રેટ થાય. આ બધાનો કંટ્રોલ કોના જોડે હશે? આપણી આગળની ગ્લાન્ડ છે હાઇપોથેલેમસ. એવો ને એવો સેમ પોસ્ટિરિયર પિચ્યુટરી છે, એની અંદરથી વાઝોપ્રેસિન અને ઓક્સિટોસિન બે હોર્મોનનું સિક્રેશન ક્યાંથી સિક્રેટ થશે? પોસ્ટિરિયર પિચ્યુટરીમાંથી ઓક્સિટોસિન અને વાઝોપ્રેસિન, બરાબર. તો આ ધ્યાન રાખજો. તો એન્ટેરિયર પિચ્યુટરીના હોર્મોન મિત્રો કયા અને પોસ્ટિરિયર પિચ્યુટરીના હોર્મોન કયા? આ બંનેમાંથી એક્સેપ્ટ કરીને પૂછાઈ શકે છે, બરાબર. તો આ ધ્યાન રાખજો કે જે ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આના પછીનું જે પિચ્યુટરીનું નેક્સ્ટ પોર્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીશું. તો આજે ઘણું બધું આપણે સરસ ડિટેલની અંદર 1 by 1 સ્ટાર્ટ કરતાં ઉપરથી સ્ટાર્ટ કર્યું છે નર્વસ સિસ્ટમનું. ડિટેલમાં ભણી અને છેક સુધી આપણે મસ્ત મજા સાથે ભણશું. તો ધ્યાન રાખજો બધું, દરેક પાર્ટના બ્રેઇનના કયા પાર્ટમાં શાનું કંટ્રોલ છે,
બરાબર. લેંગ્વેજનું પ્રોડક્શન ક્યાં થાય છે, એનું ઇન્ટરપ્રિટેશન કમ્પ્રિહેન્શન ક્યાં થાય છે, પછી વિઝ્યુઅલ એક્ટિવિટીનું કંટ્રોલ ક્યાં થાય છે, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલી એરિથમેટિક રેશિયો, પછી કેલ્ક્યુલેટિંગના ફંક્શન કયા પાર્ટના છે, આ ડિટેલમાં આપણે જોયું. દરેકમાંથી ક્વેશ્ચન પૂછાય એવા છે. આ ઘણી બધી સ્લાઇડો મૂકી છે તમને ઇમેજિનિંગ કે જેમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ તમે ધ્યાન રાખજો. એક્ઝામમાં ઢગલોવાળામાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે અને પૂછાઈ શકે છે, બરાબર. આની એક્ઝામમાં અબકી બાર 1903 પારનો આપણો ટાર્ગેટ છે. આમાંથી ઘણી બધી આ ક્વેશ્ચન આમાંથી આપણી આ સ્લાઇડો ભણીએમાંથી જોવા મળશે. અત્યારથી લખી લો, સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું તમને. આમાંથી ક્વેશ્ચન પૂછાશે જ, કારણ કે આના બહારનું કંઈ છે જ નહીં. આ એટલું બધું ડિટેલમાં આપણે ભણીએ છીએ કે જો તમે ડિટેલમાં ભણશો તો તમને મજા આવશે, બરાબર. તો 1 બાય 1 જેમ લેક્ચર અપલોડ થાય એમ જોતા રહેજો અને સાથે એટેન્ડ કરતા રહેજો. અને તમારા કલીગ્સના જેટલા ગ્રુપ છે એમાં મિત્રો એકમાત્ર તમારે હું હંમેશા કહું, તમારો ગુરુ કહો, તમારો ભાઈ કહો, તમારો મિત્ર કહો, કે જે નિસ્વાર્થ ભાવે આખા ગુજરાતમાં તમારા માટે ફ્રીમાં તમારી ચેનલના માધ્યમથી તમારા સુધી ભણાવી રહ્યો છું. નિસ્વાર્થ ભાવે, કોઈ પણ સ્વાર્થ વગર. બાકી તમે ક્લાસીસમાં જાઓ તો 40,000-35,000 રૂપિયા અત્યારે ફીસ છે, બરાબર. એ ભણીને પણ લોકો કંઈ નથી કરી શકતા. તો જેને ખરેખર મહેનત કરવી છે, જે તમે મારા જોડે ઘણા બધા મિત્રો કોન્ટેક્ટમાં છો કે જે લોકો જોબ છોડી નથી શકતા, ફાઇનાન્શિયલ કન્ડિશન પુઅર છે અને એમને એક્ઝામ પણ ક્રેક કરવી છે, તો એના માટે તમારા માટે આ બેસ્ટ એક પ્લેટફોર્મ છે અને નિસ્વાર્થ ભાવે તમારા માટે સેવા કરી રહ્યો છું મિત્રો. તો તમે તમારા કલીગ્સના જેટલા ગ્રુપ હોય એમાં વિડીયોની લિંક હોય તમે જોયા પછી એને શેર કરજો. અને ચેનલ ઉપર મિત્રો હજી નયા હોય તો વિડીયોને લાઇક કરી, શેર તમારા કલીગને ગ્રુપમાં કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને જે કંઈ અહીંયાથી ઇન્ફોર્મેશન હોય એ તમને મળી રહે અને મને પણ મોટિવેશન મળતું રહે. તો ફરીથી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ કન્ટિન્યુ કરશું અને ફરીથી મળતા રહીશું. જોડે વાંચતા રહેજો, MCQ સોલ્વ કરતા રહેજો આના રિલેટેડ. અને લાઈવની અંદર જ્યારે તમને ગ્રુપની અંદર મૂકવામાં આવે ત્યારે તમે લાઈવ પણ જોડાઈ શકો છો. તો જોડે મહેનત કરતા રહેજો અને ક્યાંય પણ આટલો ડિમોટિવેટ ફેઝ આવે, ક્યાંય નિરાશ થાવ તો ગભરાવાની જરૂર નથી. દ્વારકાધીશ ઉપર છોડી દેવાનું. અને ક્યાંય છતાંય કોઈ વસ્તુની જરૂર પડે તો મારો નંબર છે જ, તમે કોન્ટેક કરી શકો છો. ફરીથી બધા મિત્રોનો દિલથી ખૂબ આભાર. જય દ્વારકાધીશ. વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. અબકી બાર 1903 પાર આપણે તમે અને હું સાથે મળીને તમારું અને તમારા મા બાપનું સપનું 100% સાકાર કરીશું. જય દ્વારકાધીશ. બધા મિત્રોનો ખૂબ આભાર.